પૂર્વ પ્રસંગમાં આપણે છઠ્ઠો શ્લોકનું અવગાહન કર્યું હતું અને 7મા શ્લોકની શરૂઆત પણ કરી હતી. અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલ વગેરેના બધા દોષોનો નાશ કરનારા અને ભક્તોના અનુભવમાં રહેલા, જેણે પોતાનું મહાત્મય, લીલાત્મક મહાત્મયને જણાવ્યું છે એવા શ્રી કૃષ્ણ જ મારા રક્ષક હો, શ્રી કૃષ્ણ જ મારા આશ્રય થાઓ. એમાં શ્રી મહાપ્રભુજીએ કર્મમાર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની ફલસાધકતાનું નિરૂપણ કર્યું છે. એમાં આપણે પૂજ્ય શ્યામ બાવાશ્રીનું જે ષોડશ ગ્રંથ પરિચયમાં આપણે અર્થ તાત્પર્યનું અવગાહન કર્યું. હવે આપણે ટીકાથી આ શ્લોકનું અધ્યયન કરશું. એમાં આપણે શ્રી દ્વારકેશલાલજીની ટીકા લેશું. સુંદર રીતે આપે સમજાવ્યું છે. બધા ટીકાકારોએ સુંદર રીતે સમજાવ્યું છે. મને વિશેષ દ્વારકેશલાલજીનું એમાં વધારે સરળ અને વિસ્તારથી સુંદર રીતે લાગ્યું છે, એટલે હું લઈ રહ્યો છું. પેજ નંબર 43 ઉપર શ્રી દ્વારકેશલાલજી उत्थानिका आज्ञा करे छे, तो फिर ऐसे सभी प्रकार से जो दोष युक्त जीव है उसको तो त्रुटि मार्ग के योग्य है. त्रुटि मार्ग एटले के पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम, ए त्रुटि मार्ग कहेवाय. शास्त्रीय भाषा में त्रुटि मार्गम, त्रुटि मार्गे प्रवेश अयोग्यानाम. आवा जे दुष्ट कर्म करवा वाळा लोको छे एनो तो त्रुटि मार्ग में प्रवेश थवो जोईए, जन्म मरण में प्रवेश थवो जोईए. वारंवार जन्मवुं अने वारंवार मरण पामवुं, उसके चक्र में फंसे रहने वालों को केवल श्री कृष्ण ही मेरी गति है इतना ही कह देने मात्र से सर्वनिरपेक्ष भगवान कैसे उसके आश्रय बन जाएंगे. आवा दुष्ट लोको जे छे ए केवल एटલું કહી દે કે કૃષ્ણ એવા ગતિર્મમ, તો એટલું કહેવા માત્રથી પણ આવા જે દુષ્ટ લોકો, પાપી લોકો, અપરાધી લોકો, એનો ઉદ્ધાર કેવી રીતના થઈ શકે, એના રક્ષક ભગવાન કઈ રીતે બની શકે. तो इसका स्पष्टीकरण श्रीमद् आचार्य चरणों आगे के श्लोक में करते हैं. 7वें श्लोक में करते हैं. अजामिलादि दोषाणाम नाशको अनुभवे स्थित ज्ञापिता अखिल महात्म्य कृष्ण एव गतिर्मम. टीका में आप श्री समझावे छे कि अजामिलादि दोषाणाम नाशक इत्यादि शब्दों की व्याख्या करते हैं कि ब्रह्मवाद में यह बात कही गई है कि यद्यपि भगवान सभी के आश्रय है. ब्रह्मवादનો વિચાર કરો તો ભગવાન તો બધાના આશ્રય છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય. મારા માટે તો બધા સમાન છે, કોઈ પ્રત્યે દ્વેષ કે કોઈ પ્રત્યે સ્નેહ એવું નથી મને. તો ब्रह्मवाद की दृष्टि से तो यद्यपि भगवान सभी के आश्रय है तथापि समस्त अर्थों में भक्ति मार्गी आश्रय करना जीव का परम कर्तव्य है. એટલે બધી રીતે ભક્તિ માર્ગી દૃષ્ટિકોણથી વિચારીએ તો ભક્તિ માર્ગી આશ્રય કરના જીવનું પરમ કર્તવ્ય છે. કેમ કે જીવ છે એ ભગવાનનો અંશ છે, ભગવાન અંશી છે. એનાથી પણ ભક્તિ માર્ગી જે સંબંધ છે ભગવાન સાથે એ સ્વામી અને સેવકનો છે. प्रभु अपना स्वामी है, આપણે એના સેવક છીએ. और इसी कारण से जब कोई भक्ति मार्गी जीव भगवान का आश्रय लेता है तब भगवान को बड़ा उत्साह होता है. भक्ति मार्गी जीव आम तो बाय डिफॉल्ट बधानो आश्रय भगवान ज छे, केम के ब्रह्मवाद प्रमाणे तो बधु ब्रह्मरूप ज छे.
બ્રહ્મમાંથી પ્રગટ થયું છે, બ્રહ્મ જ બધાના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, છતાં પણ યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યું હમ, છતાં પણ જે કોઈ મારું જે રીતના ભજન કરે છે એ રીતના હું પણ એને એ રિસ્પોન્સ આપું છું, હું પણ એનું એ રીતના ભજન કરું છું. તો એ ભગવાને ગીતાજીમાં કહ્યું છે. તો એ સંદર્ભમાં અહીંયા એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તે શું ચાપ્યું હમ, જે મારું ભજન કરે છે એ મારામાં છે, હું એનામાં છું. તો ભક્તિની વિશેષતા છે, કેમ કે ભગવાનનો સ્વભાવ કલ્પતરુ જેવો છે. કલ્પતરુની નીચે કોઈ જઈ અને કામના કરે તો ભગવાન એને એવું ફલદાન કરે છે, પણ કોઈ કલ્પતરુની નીચે જાય જ નહીં, એ પ્રયત્ન જ ન કરે તો એને ફલ ન મળે. એવી રીતના બધાનો આશ્રય હોવા છતાં પણ ભગવાન રૂપી કલ્પતરુની શરણમાં કોઈ જાય, ભગવાન રૂપી કલ્પતરુના ચરણ કમળોનો કોઈ આશ્રય કરે તો ભગવાન એનો આશ્રય બને. તો પ્રવાહી જીવો તો ભગવાનને શરણે જાતા જ નથી. એ તો ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી આઢ્યોભિ જન્માનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યેમી મોદિશ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતા. એ તો પોતાને જ ઈશ્વર માને છે. હું બધાનો ભોગ કરીશ, હું ઊંચા કુલનો છું, હું યજ્ઞ કરીશ, હું દાન કરીશ, હું આ કરીશ, તે કરીશ. ઇતિ અજ્ઞાન વિમોહિતા. ભગવાન દેવાસુર સંપદ વિભાગ યોગમાં આસુરી જીવના લક્ષણો બતાવે છે કે આસુરી જીવો ભગવાનને શરણે જતા નથી. તો એ વાત દ્વારકેશજી અહીંયા સમજાવે છે કે ભાઈ ભક્તિ માર્ગી જીવ ભગવાન કા આશ્રય લેતા હૈ, સભી નહીં. અને એમાં પણ જેનું વરણ પ્રભુએ કરેલું હોય એ જ ભગવાનનો આશ્રિત બની શકે છે, એ જ ભગવાનનો અનન્ય આશ્રય લઈ શકે છે, એ ભગવાનમાં અનન્ય બની શકે છે. બધા અનન્ય ન બની શકે, બધા ભગવાનનો આશ્રય ન કરી શકે, કેમ કે વર્ણૈક લભ્ય છે આશ્રય પણ. તો એ રીતે જો કોઈ ભગવાનના શરણમાં જાય, ભગવાનના આશ્રય જાય તો ભગવાનને ઉત્સાહ થાય એના રક્ષક બનવાનો. तो भगवान को भी बड़ा उत्साह होता है. जैसे भगवान ने अपने नाम का महात्म्य प्रसिद्ध करने के लिए केवल उनका नाम लेने मात्र से अजामिल जैसे जीवों के समस्त दोषों का नाश कर दिया, क्योंकि भगवान को अपने भक्ति मार्ग का विशेष रूप से पक्षपात है. कि समोहम सर्वभूतेषु न मे द्वेषोस्ति न प्रिय, परंतु पक्षपात है कि ये भजंती तू माम भक्त्या मयि ते શું ચાપ્યું. એ સોફ્ટ કોર્નર છે ભગવાનને ભક્તો પ્રત્યે. ભલે બધા પ્રત્યે સમાન હશે, પણ જ્યારે ભક્ત આવે ત્યારે ભગવાન પણ નમે ભક્ત પ્રણશ્યતિ, એ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં. તો આગળ દ્વારકેશલાલજી કહે છે કે ભાઈ ભક્તિ માર્ગ કા વિશેષ રૂપ છે पक्षपात है, अतः भक्ति मार्गी आश्रय के महात्म्य को प्रसिद्ध करने के लिए केवल नाम लेने से ही भगवान उनके आश्रय बन जाते. એવું ભગવાનનું મહાત્મ્ય છે કે અજામિલ વગેરે જે છે એ કેવલ નારાયણ નામ માત્રથી જ ભગવાન એના આશ્રય બની ગયા છે અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. यह भाव है. फिर भी हमें यह संदेह तो रहता है कि कहाँ क्षुद्रतम जीव और कहाँ ब्रह्मादि को भी दुर्लभ भगवान, क्या वो पामर जीव અને ક્યાં જે બ્રહ્માદિ વગેરેને પણ દુર્લભ એવા પ્રભુનું સ્વરૂપ. તો જમીન આસમાનનો ડિફરન્સ છે. ક્યાં क्षुद्रतम जीव और कहाँ ब्रह्मादि को भी दुर्लभ भगवान. ऐसे भगवान हमारे आश्रय हो जाएंगे, ऐसे निश्चय पूर्वक कैसे कहा जा सकता है. और केवल आपके श्री कृष्ण ही मेरी गति है, कृष्ण एवं गतिर्मम, इतना कह देने मात्र से कैसे जीव की प्रवृत्ति उस ओर हो जाएगी, भगवान ओर हो जाएगी, भगवान एना आश्रय स्थान बनी जશે. આવું કેવી રીતના થઈ શકે? આ તો બહુ આશ્ચર્યની વાત છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ કહેવાથી કેવી રીતના ભગવાનની તરફ જીવની ગતિ થઈ શકે છે? તો
એના જવાબમાં કહે છે, આચાર્ય ચરણો કહેતે हैं कि અનુભવે સ્થિત, આવું અમે કહેતા નથી, અનુભવથી સિદ્ધ છે આ બધી વાત, इत्यादि शब्दों से समझा रहे हैं। यहाँ पर श्लोक का अर्थ करते समय भगवान ने अजामिल जैसे जीवों के भी समस्त दोषों का नाश कर दिया। जो अजामिल महान पापी હતો, એ મહાન પાપી અજામિલ હતો, એના પણ દોષો ભગવાને નાશ કરી દીધો। तो यह बात हमारे अनुभव में है, अनुभवे स्थित, આ વાત અમારા અનુભવમાં છે, ભાગવતજીની અંદર વર્ણન કરેલું છે। तो इस प्रकार से कहना चाहिए कि हमारे अनुभव में है, भगवान ने अजामिल जैसे जीवों की समस्त दोषों का नाश कर दिया, वह बात हमारे अनुभव में है, इस प्रकार से कहना चाहिए। परंतु श्री आचार्य जी ऐसे आज्ञा करते हैं कि भगवान इस प्रकार से जीव के आश्रय बन जाते हैं, यह बात हमारे अनुभव में है, अतः इस बात का निर्णय करके मैं कह रहा हूँ। श्री महाप्रभुजी કહે છે કે ભાઈ આવો અમને અનુભવ છે, અમે આવું જોયેલું છે, એટલે હું કહી રહ્યો છું કે અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત, આ અનુભવથી આ વાત સ્થિત છે અને ભાગવતજીથી પણ આ વાત સિદ્ધ છે। तो यह बात हमारे अनुभव में है, अतः इस बात का निर्णय करके मैं कह रहा हूँ। अतः अज्ञानात अन्यथा ज्ञान, अज्ञान अन्यथा ज्ञान यानी कि प्रतिकूल तर्कों द्वारा हमें अन्यथा शंका नहीं करनी चाहिए। आवो अहींया तात्पर्य है कि अज्ञान और अन्यथा ज्ञान के प्रतिकूल तर्कों द्वारा, એટલે અજ્ઞાન દ્વારા કે એવા અન્યથા જ્ઞાન દ્વારા એવે ખોટા તર્ક અહીંયા લડાવવા ન જોઈએ આ બાબતમાં, કેમ કે અનુભવે સ્થિત છે પ્રભુનું આવું મહાત્મ્ય, અનુભવથી સિદ્ધ છે મહાપ્રભુજીના અને શ્રીમદ ભાગવતજીના, આવું ભગવાનનું મહાત્મ્ય વર્ણિત છે શ્રીમદ ભાગવતજીમાં। એટલા માટે આ બાબતમાં ખોટા તર્ક, અજ્ઞાનના અને અન્યથા જ્ઞાનના તર્ક લડાવવા ન જોઈએ આ બાબતમાં, આવી કોઈ શંકા કુશંકા ન કરવી જોઈએ, આવું અહીંયા તાત્પર્ય છે। અર્થાત अनुवादकार હવે આનું તાત્પર્ય સમજાવે છે કે અર્થાત आचार्य चरणों यह आज्ञा करते हैं कि चित्त में भले ही भगवद आश्रय दृढ़ न हुआ हो, એટલે ચિત્તમાં આપણને ભલે એવું અર્થાનુસંધાન ન હોય, એવો દૃઢાશ્રય આપણને चित्तમાં એવો स्थिर न હોય, तो भी तब भी निरंतर भगवान का अनुसंधान करने से मेरे कहे अनुसार तो भी मेरे कहे अनुसार भगवान का अनुसंधान करने से मेरे कहे अनुसार मेरे द्वारा अनुभूत भगवान तुम्हारे भी अनुभव में आ जाएंगे। आ श्री महाप्रभुजी वच्चे एडवोकेट बनीने આપણને કહે છે કે ભાઈ મને એવો અનુભવ છે કે જો આપણે એના આશ્રિત બનશું, પ્રભુના શરણે જશું, પ્રભુના ચરણ કમળોનો આપણને જો દ્રઢાશ્રય હશે તો પ્રભુ પણ આપણા આશ્રય બનશે, આવું મહાપ્રભુજીને અનુભવથી સિદ્ધ છે। तुम्हें भी अनुभव में आ जाएंगे, મને પણ એવો અનુભવ છે અને તમને પણ એવો અનુભવમાં આવશે કે ભગવાન આપણા દોષ સામું નહીં જોઈને આપણે જો એના શરણે જશું તો પ્રભુ આપણને આશ્રયનું દાન કરશે, પ્રભુ આપણા આશ્રય બનશે જ, એમાં કોઈ જાતની શંકા નથી, આવું અનુભવથી મહાપ્રભુજીએ કહેલું છે। अतः मेरे निजजनों को तो ऐसा ही करना चाहिए। समझो श्री महाप्रभुजी કેટલી સુંદર વાત કહે છે કે મારા જે ભક્તો છે, જે નિજજનો છે, એણે તો મારી આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ, મારી આજ્ઞા પ્રમાણે પ્રભુની શરણાગતિ કરવી જોઈએ, અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ, અન્ય ભજનનો ત્યાગ કરવો જોઈએ। અન્યસ્ય ભજનં તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જે, અન્ય દેવી દેવતાનો આશ્રય નહીં કરવો, અન્ય દેવી દેવતાઓના જે મંદિરો છે ત્યાં સામે ચાલીને ન જવું,
એનો પ્રસાદ ગ્રહણ ન કરવો, નાના મોટા કાર્ય માટે અન્ય દેવી દેવતાઓ પાસે પ્રાર્થના નહીં કરવી. મહાપ્રભુજી આપણને કહે છે જો એ રીતે આપણે નિજજનોએ રહેવું જોઈએ તો પ્રભુ આશ્રય બનશે. એટલે શ્રી મહાપ્રભુજી નિજજનો કહી રહ્યા છે કે જે નિજજનો છે, જે પોતાના જનો છે, જે દૈવી જીવો છે, પુષ્ટિ દૈવી જીવો છે, ઉनको તો ऐसा ही करना चाहिए. એણે તો ભગવાનનો આશ્રય જ કરવો જોઈએ. બીજા કોઈ સાધનોના अवलंबन न કરીને एकमात्र भगवान જ अवलंबन करવું જોઈએ. अब इस पक्ष को समझाने के लिए और अधिक विस्तार की आवश्यकता नहीं है. આ વાતને સમજાવવા માટે હવે કોઈ વિસ્તારની જરૂર નથી. એટલામાં સમજી જાઓ કે મહાપ્રભુજી કહી રહ્યા છે, મને આવો અનુભવ છે, ભાગવત આવું કહી રહ્યું છે કે અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. તેથી આમાં હવે વધારે કહેવાની આવશ્યકતા નથી. સમજી જાવ એટલામાં જે નિજજનો છે એનો તો પ્રભુ આશ્રય બનશે જ. મહાપ્રભુજી દ્વારા જે અંગીકૃત જીવો છે એનો આશ્રય પ્રભુ બનશે અને બનશે જ. કેમ કે ઠાકોરજી છે મહાપ્રભુજીને વશ છે. તો મહાપ્રભુજીના કોઈ શરણાગત જીવ હોય, કોઈ નિજજનો હોય તો પ્રભુ પણ એનો સોફ્ટ કોર્નર એવો લે છે કે એના દોષ સામું જોયા વગર પ્રભુ પણ એનો આશ્રય બની જાય છે. હવે બીજી એવી કોઈ અહીંયા શંકા ઉઠાવે છે कि जैसे इस कलिकाल में तो श्रुति पुराण आदि के ज्ञान से जो धर्म आदि का महात्म्य ज्ञात हुआ है वे धर्म तो नष्ट हो चुके हैं. એટલે શ્રુતિ પુરાણોમાં જે ધર્મનું ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે, श्रुति पुराण आदि के ज्ञान से जो धर्म आदि का महात्म्य ज्ञात हुआ है, જે ધર્મ આદિનું મહાત્મ્ય જ્ઞાન શ્રુતિ પુરાણોમાં સમજાયું છે, એ ધર્મ કલિકાલની અંદર નષ્ટપ્રાય થઈ ગયા છે. एवं इसके अतिरिक्त कलिकाल में 10,000 वर्षों के पश्चात भगवान विष्णु पृथ्वी छोड़ देंगे. उससे आधे समय में गंगा जल एवं गंगा जल से आधे समय में ग्राम्य देवता भी पृथ्वी छोड़ देंगे. इस वाक्य के अनुसार भगवत सन्निधि का अभाव होने के कारण बाहरी रूप से तो भगवान का महात्म्य भी तिरोभूत हो जाएगा. तो भगवान के महात्म्य से જે અનભિજ્ઞ है એટલે કે જેને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, जो अनभिज्ञ जीव है वो कैसे उनके आश्रय की ओर प्रवृत्त होंगे. આવી કોઈ શંકા ઉઠાવે. શંકા ફરીથી રિપીટ કરું છું કે કલિકાલ મેં જે શ્રુતિ પુરાણની અંદર ધર્મનું મહાત્મ્ય બતાવ્યું છે અને એ ધર્મનું મહાત્મ્ય શ્રુતિ પુરાણ દ્વારા જણાય પણ છે, પરંતુ કલિકાલના કારણે એ નષ્ટપ્રાય થઈ ગયું છે. એવમ એનાથી પણ અતિરિક્ત કલો 10 સહસ્રાણી વિષ્ણુસ્ત્યક્ષતિ મેદિનીમ. આ વાક્ય શાસ્ત્રનું અહીંયા બતાવ્યું છે. ક્યાંનું લીધું છે એમાં કોટેશન આપેલું નથી, નંબરિંગ આપેલા નથી, કે कलिकाल में 10,000 वर्षों के पश्चात भगवान विष्णु पृथ्वी छोड़ देंगे. આવું કોઈ શાસ્ત્રનું વાક્ય છે. इसके आधे समय में એટલે 5,000 वर्षों गंगा जल एवं गंगा जल से आधे समय में जो ग्राम्य देवता है એટલે ગામની અંદર એક ગ્રામ્ય દેવતાઓનું પૂજન થતું, હજી પણ થાય છે. તમે ગામની અંદર પાદરમાં જાઓ તો ગ્રામ્ય દેવતાઓ હોય છે. અમારા ગામમાં ઘણા છે કે એનું પૂજન કરવામાં આવે, એને ગ્રામ્ય દેવતા કહેવાય છે. તો ગ્રામ્ય દેवता भी पृथ्वी छोड़ देंगे. तो इस वाक्य के अनुसार तो भगवत सन्निधि का अभाव होने के कारण बाहरी रूप से तो भगवान का महात्म्य भी तिरोभित हो जाएंगे. એટલે ભગવાન જ્યારે આ ભૂતલને છોડી દે તો ભગવાનનું મહાત્મ્ય પણ તિરોભૂત થઈ જાય છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે કે સંપ્રત્ય અવિશેષતસ્ય મહાત્મ્ય સમભૂત ભૂમિ. અત્યારે પ્રભુનું જે લીલાત્મક મહાત્મ્ય છે એ ભૂમિ ઉપર આચ્છાદિત થઈ ગયું છે. તો મહાત્મ્ય આ આચ્છાદિત થઈ ગયું છે, તિરોભૂત હો જાયગા.
તો ભગવાન કે મહાત્મ્ય કે અનભિજ્ઞ જીવ, ભગવાનનું મહાત્મ્ય જે જીવો જાણતા નથી એ લોકો કેવી રીતના ભગવાનનો આશ્રય તરફ વળશે, એ લોકો કેવી રીતના ભગવાનનો આશ્રય કરશે, આવું કોઈ અહીંયા શંકા ઉઠાવે. તો એના જવાબમાં દ્વારકેશલાલજી આગળ સમજાવે છે कि इसका भगवान का महात्म्य भी इसका समाधान श्रीमद् आचार्य चरणों कहते हैं कि ज्ञापिता अखिल महात्म्य, ज्ञापित अखिल महात्म्य, ज्ञापित इत्यादि शब्दों से करते हैं इसका समाधान. श्री आचार्य चरणों आज्ञा करते हैं कि भगवान का महात्म्य अज्ञात नहीं है, ભગવાનનું મહાત્મ્ય આચ્છાદિત થયું નથી, ભગવાનનું મહાત્મ્ય અજ્ઞાત નથી. श्री आचार्य चरणों आज्ञा करते हैं कि भगवान का महात्म्य अज्ञात नहीं है, साक्षात रूप से अथवा तो परंपरा रूप से जिन भगवान का अखिल महात्म्य ज्ञापित है. એટલે સાક્ષાત રૂપથી ભગવાનનું એવું મહાત્મ્ય જણાય છે અને પરંપરાથી પણ ભગવાનનું એવું મહાત્મ્ય જણાય છે, બંને રીતે જણાય છે. અત્યારે પણ साक्षात रूप से अथवा तो परंपरा रूप से जिन भगवान का अखिल महात्म्य ज्ञापित है, अथवा भगवान के समस्त भक्तों को उनका महात्म्य ज्ञापित है. ભગવાનના બધા ભક્તોને પ્રભુનું મહાત્મ્ય જણાયેલું જ છે, એટલે તો એ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે. આધુનિક સમયમાં પણ જે ભક્તો છે એને શ્રીમદ ભાગવત દ્વારા, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર વગેરે, વેદ વગેરે દ્વારા, રામાયણ મહાભારત દ્વારા ભગવાનનું મહાત્મ્ય જણાયેલું છે, આધુનિક ભક્તોને પણ જણાયેલું છે. તો સમસ્ત ભક્તો को उसका महात्म्य ज्ञापित है, अथवा तो श्रुति पुराण श्रीमद् भागवत जैसे शास्त्रों द्वारा जिसका महात्म्य ज्ञापित है. એટલે આવા ભગવદીઓને પણ ભગવાનનું મહાત્મ્ય જણાયેલું છે અને શાસ્ત્ર દ્વારા પણ ભગવાનનું મહાત્મ્ય જણાય છે. या इन शास्त्र द्वारा जिन्होंने अपना महात्म्य ज्ञापित किया है, अथवा तो भगवाने पोते ज शास्त्रों द्वारा પોતાનું મહાત્મ્યને જણાવ્યું છે. જેમ સાક્ષાત મહાત્મ્ય જણાવે છે પ્રભુ પોતાનું સાક્ષાત મહાત્મ્ય પણ જણાવે છે અને પ્રભુ પોતાનું મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા પણ જણાવે છે. તો શાસ્ત્ર દ્વારા આપણને જ્ઞાપિત થાય છે. उन भगवान को आचार्य चरणों ज्ञापिता अखिल महात्म्य, भगवाने પોતાનું અખિલ મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા જણાવ્યું છે, સ્વરૂપ દ્વારા પણ જણાવ્યું છે, અવતાર દશા વખતે પણ જણાવ્યું છે, અનવતાર દશા વખતે પણ ભગવાને પોતાનું મહાત્મ્ય જણાવ્યું છે. એ વાત અહીંયા જ્ઞાપિત અખિલ મહાત્મ્ય એ શબ્દોથી કહેતે. ज्ञापिता अखिल महात्म्य कहकर संबोधित कर रहे हैं श्री महाप्रभु जी ठाकुर जी ने. समझाणु ने? ज्ञापिता अखिल महात्म्य जैसे इस परमात्मा से सर्वप्रथम आकाश उत्पन्न हुआ, એમાં શ્રુતિ બતાવે છે, શ્રુતિના કોટેશન પણ આપે છે કે તસ્માદ્વા એ તસ્માદ્વા. હા બોલો. હા બોલો. તો આપે કીધું કે શાસ્ત્ર દ્વારા આપણને મહાત્મ્ય બતાવે છે અને જ્યારે પ્રાગટ્ય હોય ત્યારે, તો અનવતાર દશામાં કેવી રીતે? શાસ્ત્ર દ્વારા. અનવતાર દશામાં ભાગવત દ્વારા, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, પુરાણો, મહાભારત, રામાયણ એ બધા શાસ્ત્ર દ્વારા આપણને પ્રભુનું મહાત્મ્ય પ્રભુ જણાવે છે. હું આ ત્રીજી વસ્તુ સમજ, એક શાસ્ત્ર દ્વારા, એક પ્રગટ થાય ત્યારે ને ત્રીજી દ્વારા, એમ સમજીને. એટલે બે બરાબર. એટલે જયારે અનવતાર હોય છે ત્યારે શાસ્ત્ર દ્વારા સમજ્યા. બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? આઈ એમ સોરી, પેલો પેરેગ્રાફ પૂરો થાય પછી પ્રશ્નોત્તરી આપણે લેવી જોઈએ. ચલો, કોઈનો પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. એટલે આપે જયારે કીધું ને કે બે આપણને કોટેશન આપ્યા ને, એક તો મહાપ્રભુજી આપણને કીધેલું અને એક શાસ્ત્ર દ્વારા,
ભાગવત શાસ્ત્ર એટલે જે આપણે અજામિલ નો દાખલો આવે છે એ શાસ્ત્ર દ્વારા ને છઠ્ઠા સ્કંદમાં જ્ઞાપિત અખિલ મહાત્મ્ય એને કેમ સમજવું? તો ટીકાકાર સમજાવે છે કે ભાઈ ભગવાને પોતાનું અખિલ મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા જણાવ્યું છે. અને જ્યારે પ્રભુની અવતાર દશા હતી ત્યારે પ્રભુએ પોતે એ નહીં, એ પ્રશ્ન તો થઈ ગયો. આપે આને આગળ પેલા કીધેલું ને કે મહાપ્રભુજી આપણને આશ્રય માટે કહી રહ્યા છે કે પ્રભુ પણ આપણો આશ્રય કરશે જો આપણે એનો આશ્રય કરીશું તો. એ ભાગવત દ્વારા પણ એટલે જે અજામિલ નો દાખલો આવે છે નારાયણ નામ લીધું એ ઉપરથી ભાગવત ઉપરથી દાખલો કીધો ને. એ જે દ્રષ્ટાંત આપ્યું છે એ શ્રી મહાપ્રભુજી એટલા માટે આપ્યું કે પ્રભુ આવા દોષવાળા જીવોનો પણ ઉદ્ધાર કરશે, આવા દોષવાળા જીવોનો પણ આશ્રય બનશે. તો એવી શંકા કરી હતી કે ભાઈ આવા દોષવાળા જીવો છે એનો આશ્રય ભગવાન કેવી રીતના બની શકે? ક્યાં આવો ક્ષુદ્ર પામર જીવ અને ક્યાં ભગવાન જે બ્રહ્માજી જેવા દેવતાને પણ દુર્લભ એવા ભગવાન ક્યાં અને ક્યાં આવો ક્ષુદ્ર જીવ ક્યાં? તો શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા દ્વારકેશ લાલજી કહે છે કે ભાઈ ભગવાનનું આવું મહાત્મ્ય ભગવાન છે અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત, આવો અનુભવ છે. અજામિલ વગેરેના દોષોનો નાશ પ્રભુએ કર્યો છે. તો એવી રીતના જો આપણે પણ એના શરણે જશું તો આપણો પણ દોષનો નાશ કરશે. અને આવું અખિલ મહાત્મ્ય ભગવાને જણાવ્યું છે. તો જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય ક્યાંથી જણાવ્યું છે, કેવી રીતના જણાવ્યું છે? તો કે શાસ્ત્ર દ્વારા પ્રભુએ પોતાનું મહાત્મ્ય જણાવ્યું છે. હવે આપણે શાસ્ત્રને જ ન વાંચીએ તો ભગવાનનું મહાત્મ્ય જણાય કેવી રીતના ભાઈ? તમે એમ કહો કે અમે ભગવત સેવા જ કરશું, અમારે શાસ્ત્રનું શું કામ? પણ મહાપ્રભુજી એમ કહે છે કે શાસ્ત્ર દ્વારા ભગવાને પોતાનું અખિલ મહાત્મ્ય જણાવ્યું છે. જ્યાં સુધી શાસ્ત્રને નહીં સમજીએ, મહાપ્રભુજીની વાણીને ન સમજીએ, ભાગવતને ન સમજીએ તો ભગવાનનું મહાત્મ્ય જણાય કેવી રીતના? જ્ઞાપિત અખિલ મહાત્મ્ય સાક્ષાત અને પરંપરાથી પ્રભુ પોતાનું મહાત્મ્ય જણાવે છે. તો શાસ્ત્ર દ્વારા જણાવે છે તો શાસ્ત્રને સમજવું જરૂરી છે. જે મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રનું અવગાહન કરીને, એનું અધ્યયન કરીને, સમજીને પછી મન વાણી અને દેહથી કૃષ્ણની સેવા કરવી. હવે શાસ્ત્રને હાથમાં જ ન લઈએ તો આપણને એનું મહાત્મ્ય સમજમાં આવે કેવી રીતના? આપણને કૃષ્ણ મળી ગયા હોય પણ કૃષ્ણનું મહાત્મ્યનું જો આપણને જ્ઞાન ન હોય, એના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો આપણે એને માણી જ ન શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ. પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફલાનુભવ રૂપ છે. પ્રમેયનું પરિજ્ઞાન જ ન થાય તો આપણને એવી ફલરૂપતા ન લાગે. સેવામાં પણ સામે બિરાજતા હોય તો પણ સમજો, ઘણાની સામે બિરાજતા હતા, શિશુપાલની સામે બિરાજતા હતા, કંસની સામે, પૂતનાની સામે હતા, પણ એને કેમ એવું ન લાગ્યું? તો ભગવાન સામે પ્રગટ થઈ જવાથી કંઈ આપણને એવો એનું સ્વરૂપ ન સમજમાં આવી જાય. આપણી સામે બિરાજે છે, આપણે એની સેવા કરી રહ્યા છીએ. તો ભગવાન આપણને પોતાનું મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા જણાવે છે. શાસ્ત્રનું અધ્યયન આપણે કરીએ, અવગાહન કરીએ તો પ્રભુનું આપણને મહાત્મ્ય સમજમાં આવે. તો આપણી સેવામાં આપણી દ્રઢાશક્તિ, સેવામાં આપણને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ પનપે. એટલે શાસ્ત્ર એટલું ઇમ્પોર્ટન્સ છે પ્રભુના સ્વરૂપને સમજવા માટે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભાગવત जैसे शास्त्र द्वारा जिसका महात्म्य ज्ञापित हुआ है. અને ભગવાનમાં હા હા બોલો. એટલે હવે આ દોષો તો શરણે આશ્રય લેનારના પ્રભુ માફ કરે છે, પણ આજના યુગમાં તો જોઈએ
તો આવું સમજીને અજામિલનું ઉદાહરણ આપીને કોઈ દોષો કરે જાય કે પ્રભુ તો આના કર્યા એવા મારા કરશે જ નહીં. એટલે આધુનિક યુગમાં તો બધું બહુ સમજપૂર્વક અજાણતા થયેલા દોષોને આશ્રય હશે તો દૂર થશે. પણ આવી રીતના જે કરતા હોય અને પાછા સુખી પણ હોય છે, દોષો કરતા જાય અને કદાચ, એટલે આ કળિયુગની વાત હું કરી રહી છું. તો હવે એ આવા ઉદાહરણોથી કોઈ એવી રીતે સમજી લે તો એ ખોટું છે ને. શાસ્ત્ર જે વાત સમજાવે છે ને, કોઈ પણ વાત એને શાસ્ત્રના સંદર્ભમાં જ આપણે સમજવી જોઈએ. જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું કે અપિચેત સદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વ્યવસિતો હિ સ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સસ્વચ્છાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિજાનિ નમે ભક્ત પ્રણશ્યતિ. ગમે એવો દુરાચારી હોય, પરંતુ એ મારા શરણે આવે અને મારું અનન્યતાથી ભજન કરે તો એને સાધુ માનવો. એનો મતલબ શાસ્ત્ર, એનો મતલબ ભગવાન ત્યાં કોઈ દુરાચાર કરવાની છૂટ નથી આપતા. પણ દુરાચાર આપણે કરેલા છે તો પણ ભક્તિનું મહાત્મ્ય એવું છે કે આપણા દુરાચારો જે છે એને નિગ્લેક્ટ કરી અને પ્રભુ જીવને આશ્રયનું દાન કરે છે, ભક્તિનું દાન કરે છે. જો આપણે એના શરણે જઈએ તો એ ડિરેક્શનમાં એને સમજવાનું છે. એનો મતલબ એવો નથી સમજવાનો કે હવે શરણે જઈને હવે પછી આપણે દુરાચારી ચાલુ રાખીએ. દુરાચારી હોય હતા આપણે ત્યાં પણ જુઓ વાર્તા પ્રસંગોની અંદર, મેહા ઢીમર છે, રૂપ મુરારીદાસ જે શિકારી છે, કટહરિયા છે, કેટલા બધા દુરાચારી હતા. પણ ભગવાનને શરણે આવ્યા, ગુસાઈજીને શરણે આવ્યા અને ભગવત આશ્રય એનો દ્રઢ થયો અને પ્રભુની સેવા પરાયણ થયા. પણ એને દુરાચાર પછી નથી કર્યો. એટલે શાસ્ત્રની વાત કોઈ સમજવામાં કોઈ વિવેક, શાસ્ત્રે જે રીતે સમજાવી હોય એ રીતે એને સમજવી જોઈએ. એટલે દુરાચાર કરવાવાળાને ભજન કરવાની છૂટ છે, ભજન કરવાવાળાને દુરાચાર કરવાની છૂટ નથી. એટલે તો કે છે ને શાસ્ત્રનું એટલે જ અવગાન કરવું. હું તમે દુરાચરણ શાસ્ત્રને સાચી દિશામાં સમજવું જોઈએ. એના મનગઢંત અર્થો પણ ન કાઢવા જોઈએ. એટલે તો આ બધા આપણા આચાર્યોએ ટીકા લખી. 16 ગ્રંથ ઉપર 10 ટીકા, 12 ટીકા, 5 6 7 ટીકાઓ લખી. કેમ કે મહાપ્રભુજીની વાણી આપણે આત્મસાત કરી શકીએ, મહાપ્રભુજીની વાણી આપણે સાચી દિશામાં સમજી શકીએ. આ બહુ જરૂરી છે. શાસ્ત્રનો અર્થ બહુ દુરૂહ હોય છે, બહુ દુર્ગમ, બહુ દુર્બોધ હોય છે, પણ આપણા આચાર્યો એને સુબોધ બનાવે છે. એટલે તો આ ટીકા સાહિત્ય પ્રગટ થયું. બધા આપણા આચાર્ય ચરણોના, શ્રી ગુસાઈજીના ગ્રંથો ઉપર જુઓ કેટલું ટીકા સાહિત્ય પ્રગટ થયું. કેમ? એના હાર્દને સમજાવવા માટે. શ્રી કૃષ્ણ હાર્દવિત જેમ મહાપ્રભુજી છે, એમ શ્રી મહાપ્રભુજીના હાર્દવિત આ બધા આચાર્યો છે. શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી, દ્વારકેશજી, કલ્યાણરાયજી, બ્રજરાયજી વગેરે, જેણે મહાપ્રભુજીનું હૃદયને સમજાવ્યું છે. તો એના વગર 16 ગ્રંથ સમજી ન શકાય ભાઈ. કોઈ એમનો 16 ગ્રંથ સમજવા જાય ને તો સમજમાં ન આવે શું આચાર્ય ચરણોનો અભિપ્રાય છે તે. એટલે ટીકા સાથે સમજવા જોઈએ. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? પરેશભાઈ, પણ આ જે ટીકાઓથી સમજતા થયા છીએ, પણ આ ટીકાઓ કેટલા વર્ષો પછી, હવે બહુ થોડા વર્ષોથી જ આ ટીકાઓને સમજાવનારા અને એના પણ પાછળ તૈયાર થનારા ને એવા આપણને મળ્યા છે. એટલે હવે આ શક્ય બન્યું છે. બાકી બહુ દુર્લભ હતું આવી રીતે સાદી રીતે સમજવાનું. આ ટીકાથી ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આગળ નહીતર લઈએ આપણે. અહીંયા સુધીમાં
અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત. ગમે એવો દુષ્ટ જીવ હોય તો પણ એના દોષ સામું જોયા વગર પ્રભુ એનો આશ્રયનું દાન કરે છે, પ્રભુ એનો આશ્રય બને છે. એવી રિસ્પોન્સિબિલિટી, એવી જવાબદારી શ્રી આચાર્ય ચરણો અહીંયા લે છે. આગળ જોઈએ, જ્ઞાપિત અખિલ મહાત્મ્ય. પ્રભુએ પોતાનું આવું મહાત્મ્ય સાક્ષાત પણ જણાવ્યું છે અને આવું મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા પણ જણાવ્યું છે, અજામિલને દૂતો દ્વારા પણ જણાવ્યું છે. તો જૈસે ઈશ પરમાત્મા છે. હવે આગળ કહે છે, શ્રુતિનું કોટેશન આપે છે કે તસ્માદવા એ તસ્માદવા આ આકાશ સંબુધ. સર્વપ્રથમ આકાશ ઉત્પન્ન થયું. જ્યારે સૃષ્ટિ પ્રગટ થઈ એની પ્રક્રિયામાં સર્વપ્રથમ આકાશ ઉત્પન્ન થયું. આકાશાદ વાયો, વાયોરગ્નિ, અગ્નિરાપ, વાયુથી આકાશથી વાયુ થયો, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથિવ્યામ, પૃથિવ્યાન ઔષધ, ઔષધાત પુરુષ. તો પૃથ્વીથી ઔષધિ થઈ, ઔષધિથી અન્ન થયું, અન્નથી મનુષ્ય ઉત્પન્ન થયા. આવું તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે. तो इत्यादि श्रुतियों द्वारा भगवान को सृष्टिकर्ता के रूप में बोध कराने वाली श्रुति के द्वारा भगवान का महात्म्य सर्वत्र प्रसिद्ध है कि सृष्टिकर्ता भगवान है. कदाचित पुरुष द्वारा, कदाचित पुनरन्यथा, कदाचित आत्मैव भवति जनार्दन, कदाचित ऐन्द्रजालवत् सर्वम. जो शास्त्रार्थ निबंधમાં મહાપ્રભુજીએ આ વાતને સમજાવી છે કે પ્રભુ અનેક રીતે સૃષ્ટિ પ્રગટ કરે છે અને વેદમાં ભગવાનનું જે સૃષ્ટિ કર્તૃત્વ છે એના દ્વારા પ્રભુનું મહાત્મ્યને જ્ઞાપિત કર્યું છે. એવું અહીંયા દ્વારકેશલાલજી સમજાવે છે કે ભાઈ શાસ્ત્ર દ્વારા કઈ રીતે, તો કે જુઓ, તસ્માદવા એ તસ્માદવા આકાશ સંભૂત, આકાશાદ વાયો, વાયોરગ્નિ. તો પ્રભુથી આ સૃષ્ટિ પ્રગટ થઈ છે. પ્રભુ જ આ સૃષ્ટિના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ છે. આવું મહાત્મ્ય શાસ્ત્ર દ્વારા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, રામાયણ, મહાભારત એના દ્વારા પ્રભુએ જણાવ્યું છે. इत्यादि श्रुतियों द्वारा भगवान को सृष्टिकर्ता के रूप में बोध कराने वाली श्रुति के द्वारा भगवान का महात्म्य सर्वत्र प्रसिद्ध है. આ તો એક ઉપલક્ષણ વિધિથી શ્રુતિનું દ્રષ્ટાંત આપ્યું. આવા તો શ્રીમદ ભાગવતમાં, ગીતાજીમાં, બ્રહ્મસૂત્રમાં પ્રભુનું મહાત્મ્ય જ જણાવ્યું છે. जिन जीवों की प्रवृत्ति कर्म मार्ग में है उन्हें भगवान ने कर्म महात्म्य के रूप में ही महात्म्य ज्ञान करा दिया है. જે લોકોનો અધિકાર કર્મ માર્ગમાં છે એને એવું કર્મ માર્ગી મહાત્મ્ય ભગવાને બતાવ્યું છે, એને એવું કર્મનું મહાત્મ્ય બતાવ્યું છે. એ અંતતો ગત્વા તો ભગવાનનું જ મહાત્મ્ય છે. क्योंकि उनकी बुद्धि कर्म कांड तक ही सीमित है. એની બુદ્ધિ ત્યાં જ સીમિત છે કે આ કર્મકાંડ કરવાથી જ ફળ મળે. જેમ ઓલા બ્રાહ્મણો હતા કે બાજુમાં ઠાકોરજી પધાર્યા અને એને ભોજન માટે ભાત માગ્યા, ઓદન માગ્યા, ભોજન માગ્યું તો પણ ન આપ્યું, કેમ કે એની આસક્તિ કર્મકાંડમાં છે. તો એ કર્મકાંડ દ્વારા જ એને એવું કર્મકાંડથી જ એવું મહાત્મ્ય લાગે છે કે આમાં હોમવાથી જ ભગવાનને પહોંચે. तो उनकी बुद्धि कर्म कांड तक ही सीमित है. ज्ञान मार्गी एवं उपासना मार्गी जो है वो भी भगवान ने इसी प्रकार का महात्म्य करा दिया. અને જ્ઞાન માર્ગી, ઉપાસના માર્ગીઓ જે છે એને પણ પ્રભુએ જ્ઞાન માર્ગી ને ઉપાસના માર્ગી મહાત્મ્ય એને જણાવ્યું છે. તત્તદ માર્ગની અંદર અધિકારાનુરૂપ બધી જગ્યાએ પ્રભુએ પોતાનું મહાત્મ્ય જણાવ્યું છે. કર્મ માર્ગમાં જણાવ્યું છે, જ્ઞાન માર્ગમાં જણાવ્યું છે, ઉપાસના માર્ગમાં જણાવ્યું છે. એટલે તો એ માર્ગની અંદર પ્રવૃત્ત થયા છે કે એ માર્ગની અંદર એની દ્રઢતા આવી છે. और भक्ति मार्गियों को तो भगवान ने जो આ બધાને તો પ્રભુએ શાસ્ત્ર દ્વારા એ તત્તદ માર્ગ દ્વારા પોતાનું મહાત્મ્ય બતાવ્યું છે.
તત્તદ અધિકારીઓને, પરંતુ ભક્તિ માર્ગની અંદર તો પ્રભુએ ભગવાન ने जृंभाई ली और माता यशोदा जी को उनके मुख में संपूर्ण ब्रह्मांड के दर्शन कराए। આવું શ્રીમદ ભાગવતજીમાં 10મા સ્કંદના 7મા અધ્યાયના 35મા શ્લોકમાં કહ્યું છે. કે જૃંભતો દૃદૃશે ઇદમ, કે પ્રભુએ જ્યારે બગાસું ખાધું ત્યારે ભગવાને પોતાના મુખારવિંદમાં સમગ્ર બ્રહ્માંડ યશોદાજીને બતાવીને પોતાનું મહાત્મ્ય જ્ઞાપિત કર્યું. माता यशोदा जी गोद में श्री कृष्ण को लेकर बैठी हुई थी और अचानक वे एक चट्टान के सामने भारी हो गए. એટલે તૃણાવર્ત વધની લીલામાં પણ આવું મહાત્મ્ય બતાવ્યું કે યશોદાજી ઠાકોરજીને ગોદીમાં પધરાવી અને લાલન કરી રહ્યા હતા, લાલન પાલન કરી રહ્યા હતા. તો એ સમયે ઠાકોરજી ખૂબ ભારી થઈ ગયા, પહાડ જેવો ભાર એમાં વધી ગયો. એટલે યશોદાજીએ ઠાકોરજીને નીચે પધરાવ્યા. તો ત્યાં પણ આવું મહાત્મ્ય બતાવ્યું છે. माता यशोदा जी गोद में श्री कृष्ण को लेकर बैठी हुई थी और अचानक वे एक चट्टान के समान भारी हो गए. આવું ભાગવતના 10મો સ્કંદ 7મો અધ્યાય 18મા શ્લોકમાં કહ્યું છે. ત્યાં પણ પોતાનું મહાત્મ્ય જ્ઞાપિત કર્યું છે ને. જ્યારે ભાંડીરવનમાં આગ લાગી તો બધા ગોપ સખાઓ છે અને ગાયો છે એકદમ એ આગની અંદર, આગની સપેટમાં આવી ગયા. એટલે બધાએ ઠાકોરજીને બચાવવાની વિનંતી કરી. તો પ્રભુએ કહ્યું કે ભાઈ બધા આંખો મીચી જાઓ. તાલવનમાં કે કોઈ જગ્યાએ લાગી હતી ને, પછી એને ભાંડીરવનમાં શિફ્ટ કરી દીધા કે આંખો વીંચી જાઓ. તો બધા જ એ જગ્યાએથી અલગ જગ્યાએ, હા મૂંઝવનમાં, રાઈટ, મૂંઝવનમાં આગ લાગી, ભાંડીરવનમાં પહોંચાડી દીધા. તો આવું મહાત્મ્ય જણાવ્યું છે ને ભગવાને પોતાનું. ગોપ સખાઓને જણાવ્યું છે, ગોપીજનોને જણાવ્યું છે, નલકુબેરના મણિગ્રીવને જણાવ્યું છે, યશોદાજીને જણાવ્યું છે, નંદરાયજીને જણાવ્યું છે. જ્યારે વરુણ લોકમાં નંદરાયજીને વરુણના દૂતો લઈ ગયા, વરુણ લોકમાં લઈ જાય છે, ત્યારે વરુણ લોકમાં તો ત્યારે પણ કેવું મહાત્મ્ય જણાવ્યું કે ઠાકોરજી જ્યારે સિંહાસન ઉપર બિરાજે એને વરુણ દેવે એની સ્તુતિ કરી, એને પૂજન કર્યું. ત્યારે નંદરાયજીને પણ પ્રભુનું એવું મહાત્મ્ય જણાવ્યું કે આ કોઈ આપણા લાલન જ નથી, આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો પરબ્રહ્મ છે. આવું મહાત્મ્ય નંદરાયજીને પણ જણાવ્યું. યશોદાજીને પણ મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવીને તૃણાવર્ત વધ વખતે એવા ભારી બની ગયા ત્યારે પ્રભુએ પોતાનું મહાત્મ્ય જણાવ્યું છે. જ્ઞાપિત અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મો. તો આવું મહાત્મ્ય આપણને કેવી રીતના થશે? અવતાર દશામાં તો પ્રભુએ આ રીતે પોતાનું મહાત્મ્ય જતાવ્યું, અર્જુનજીને બતાવ્યું વિરાટ દર્શન કરાવીને, છે ને. તો બધાને પ્રભુએ પોતાનું મહાત્મ્ય જણાવ્યું છે અવતાર દશામાં. અનવતાર દશામાં પ્રભુ શાસ્ત્ર દ્વારા પોતાનું મહાત્મ્ય જણાવે છે. અને દ્વારકેશલાલજી એમ કહે છે કે ભગવાન કે જો સમસ્ત ભક્તો है उनके द्वारा भी भगवान પોતાનું મહાત્મ્ય જ્ઞાપિત કરે છે. તો આ મહાત્મ્ય જ્યારે આપણને સમજમાં આવે તો પ્રભુનું પરિજ્ઞાન થાય, પ્રમેય પરિજ્ઞાન થાય, તો આપણને ફલાનુભવ લાગે. સેવા કે આપણે જેની સેવા કરીએ એ કોઈ સામાન્ય નથી, એ પરબ્રહ્મ છે. એ તે ચાંસ કલા પુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં છે. સાક્ષાત એ પુરુષોત્તમ છે. આવું મહાત્મ્ય આપણને સમજમાં કેવી રીતના આવશે? ભાગવત દ્વારા. આપણા ઠાકોરજી સાક્ષાત પરબ્રહ્મ છે, કૃષ્ણ છે, એવું સમજમાં કેવી રીતના આવશે? શાસ્ત્ર દ્વારા, ભાગવત દ્વારા, ગીતાજી દ્વારા. સમજમાં આવ્યું ને? તો સમજાવનાર દ્વારા, હા, એને જે સમજાવનારા ભક્તો છે, અહીંયા દ્વારકેશલાલજી કહે છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા આપણા
84-252 ભગવદીઓ છે એના દ્વારા પણ આપણને ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે કે જો આ રીતે તમે મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને અનન્ય બનીને સેવા કરશો તો અમને જેમ સાનુભાવ થયો એમ તમને પણ થશે. ભાઈ એ જ ઠાકોરજી છે, એ જ માર્ગ છે, એ જ મહાપ્રભુજીના સિદ્ધાંતો છે, બધું એ જ છે, એક જ છે. માર્ગ એ છે, ઠાકોરજી એ છે, સિદ્ધાંત પણ એ છે, જે 84-252 ભગવદીઓ પાસે હતા કે એને જે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી. સેવાનો પ્રકાર પણ એ છે. તો જેમ એને એવું પ્રભુનું સાનુભાવ થયો, પ્રભુનું એવું મહાત્મ્ય જણાયું, એમ આપણે પણ જો આપણા ભગવદીઓની કાનીથી, આચાર્ય ચરણોની કાનીથી આપણે ભગવત સેવા કરશું અને એની આજ્ઞા પ્રમાણે ચાલશું તો આધુનિક ભક્તોને પણ એવો અનુભવ થશે, એવું મહાત્મ્ય જણાવશે પ્રભુ શાસ્ત્ર દ્વારા. તો એવું આશ્વાસન શ્રી મહાપ્રભુજીએ આપણને આ શ્લોકની અંદર આપ્યું છે કે બીજું આવા પાપી અજામિલનો પણ પ્રભુ જો ઉદ્ધાર કરતા હોય તો હું એનાથી તો વધારે પાપી નહીં હોઉં, તો મારે પ્રભુની શરણાગતિ કરવાથી મારો પણ પ્રભુ ઉદ્ધાર કરશે. એવું આશ્વાસન શ્રી આચાર્ય ચરણો અહીંયા આપે છે કે આવા દુષ્ટ લોકોને પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. એટલે હરિરાયજીએ, મહાપ્રભુજીએ વારંવાર આ વાત સમજાવી છે કે ભાઈ સર્વસાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વસાધનથી હીન છું, પરાધીન છું, કોઈ સાધન કરવા માટે પણ સક્ષમ નથી, વધારાનો હું પાપી છું, દોષથી ભરેલો છું, એનો તો એકમાત્ર કૃષ્ણ એવા ગતિર્મમ. કાય ચ દુષ્ટો ક્રિયા ચ દુષ્ટો વચસા આપી દુષ્ટો મમ અપરાધો કતિધા વિચાર્યતે. કાયાથી દુષ્ટ છું, વાણીથી દુષ્ટ છું, બધી રીતે દુષ્ટ છું, મારો અપરાધ કેટલા પ્રકારે વિચારશો ભાઈ. એટલે જેટલી આપણી પાપ કરવાની શક્તિ નથી એનાથી તો કરોડો ગણી શક્તિ પ્રભુનો ઉદ્ધાર કરવાની છે, સમજો. એટલે આપણે તો દોષથી ભરેલા જ છીએ, પરંતુ ભગવાનનું શરણાગતિ કરવી જોઈએ. દોષવાળાઓ પણ ભગવાનની શરણાગતિ કરી શકે, દોષવાળો પણ ભગવાનની ભક્તિ કરી શકે, પણ ભક્તિ કરવાવાળાને દોષ કરવાની છૂટ નથી. દોષ કરવાવાળાને, પાપીને પણ ભક્તિ કરવાની છૂટ છે. દોષ કરવાવાળાને, પાપાચરણ કરવાવાળાને પણ ભગવાનને શરણાગતિ કરવાની છૂટ છે. પણ શરણે ગયેલાને કે ભગવાનની ભક્તિ કરવાવાળાને પાપાચરણ કરવાની છૂટ નથી. આ વિવેક સમજવો જોઈએ. ચલો, અહીંયા આપણો શ્લોક સંપન્ન થયો. કોઈને કંઈ આમાં પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા મળીને કરીએ, નહીતર આગળ. ભાવેશભાઈ એક એવું આવે છે ને, જીતને રવિ કણી છાયા, મને યાદ નથી, એ કમ્પ્લીટ કરો ને. હા, ગુસાઈજીની વધાઈમાં આવે, જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે, તુમ્હારે ચરણ પ્રતાપ તેજ તે તેવું તતચ્છિન તારે, જે કોઈ શરણાએ સોઈ તારે. કૃષ્ણ એવ ગતિર્મમ, ત્યાં પણ એ જ વાત કરી છે. કૃષ્ણ એવ ગતિર્મમ, ગમે એવો દોષ વાળો છે, હા, પણ જે કોઈ મહાપ્રભુજીને ગુસાઈજીને શરણે જાય છે તો એના દોષ સામું જોયા વગર એનો ઉદ્ધાર પ્રભુ કરે છે. બાકી તો અંત જ ન આવે. જીવના દોષ સામું ઠાકોરજી જોવે તો એનો કોઈ અંત ન આવે, એનો કોઈ દિવસ ઉદ્ધાર થાય જ નહીં. એટલે તો આપનું પ્રાગટ્ય થયું શ્રી મહાપ્રભુજીનું, ગુસાઈજીનું. એટલે બ્રહ્મ સંબંધ જે આપણે લીધું એના અંતર્ગત આવે કે આપણે જે દોષો આપણા જે છે એ ત્યાં આગળ પછી નવા નથી એટલે બાધક નથી થતા આપણા આગળના એના માટે. એ રીતે સેવામાં આપણને એ બાધારૂપ નહીં થાય. આપણા દોષો જે છે એ આપણને ભગવત સેવામાં બાધારૂપ નહીં થાય. દોષવાળો જીવ પણ ભગવાનની સેવા કરી શકશે. કારણ કે શાસ્ત્ર તો એમ કહે છે કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય. શુદ્ધ હોય, જેની અવિદ્યા ચાલી ગઈ હોય, સુખી હોય, જેને પંચપરવા વિદ્યા પ્રાપ્ત થઈ હોય. ભાઈ સુખી એટલે કયા અર્થમાં સુખી લેવાનો છે? શુદ્ધ કે અર્થમાં જરા કહેશો? શુદ્ધ એટલે જેની અવિદ્યા ચાલી ગઈ છે, જે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ. સુખી એટલે
આપણે જે એંગલથી સુખી કહીએ છીએ ને એ એંગલથી જ કર્યો છે. કેમ કે દુઃખી વ્યક્તિ ભગવત ભજન ન કરે એ એના દુઃખના જ રોદણા રોવે. સુખી અને સ્વસ્થ વ્યક્તિ ભજન કરી શકે ને. તમને શરીરમાં દુખાવો થતો હોય તો ભજન કરો કે દુઃખ ને રડો? બરાબર, દુઃખ ને રડી. હા, આવા બહુ માથું દુખે, હવે ભાઈ જલ્દી સેવા, હું સૂઈ જાઉં છું, તમે પહોંચી લેજો. દુઃખી માણસ સેવા કેમ કરશે? સમજો, શુદ્ધ હોય, અવિદ્યા ચાલી ગઈ હોય, પંચપરવા વિદ્યાની પ્રાપ્તિ થઈ હોય, બ્રહ્મ વિદ્યામાં, હા, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, તે ભગવત સેવને યોગ્ય. તો આવો કાઢવો ક્યાંથી અત્યારે? નો મન તેલ આવે, ન રાધા નાચે. આવો આવે જ નહીં તો એ સેવા કેદી કરે? કેમ કે શાસ્ત્ર તો એમ કે હજારો જન્મ એ સાધન કરે ને તઈ એના પાપ નાશ પામે. જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે. હજારો લાખો જન્મ સુધી સાધના કરે, જન્માંતર સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિ, તપ ધ્યાન સમાધિ વ્રત હોમ જપ તપ તીર્થ આવું બધું સાધન કરે, પછી નરાણામ ક્ષીણ પાપાનામ, ત્યારે એના પાપ નાશ પામે. પાપ નાશ પામે પછી એની અંદર ક્વોલિફિકેશન આવે ભક્તિ કરવાનું. નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિર પ્રજાયતે, પછી કૃષ્ણમાં એને ભક્તિ થાય. તો વિચાર કરો તમે, એક જન્મમાં ક્યાંથી એને ભગવાન મળે? પણ મહાપ્રભુજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય થયું એટલે આ જ જન્મમાં ભગવાનની ભક્તિ કરવાથી એક જ જન્મમાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. કેમ કે આવા બધા જ જે ક્વોલિફિકેશન છે એને શોર્ટકટ બનાવીને, એને સ્કીપ કરીને ભગવાન દયા નિજ મહાત્મ્ય કરીશન પ્રગટમ હરિ વાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. ભગવાન પોતાનું આવું મહાત્મ્ય, લીલા રસાત્મક મહાત્મ્ય પ્રગટ કરવા માટે શ્રી આચાર્ય ચરણોને, શ્રી પ્રભુચરણ ગુસાઈજીને પ્રગટ કર્યા છે. બાકી તો આપણો અંત જ ન આવે ભાઈ. હજારો વર્ષો વયા જાય, હજારો જન્મો વયા જાય, વર્ષો શું? સમજે ને? એમ બી કહ્યું છે કે જેટલી રેત છે એનાથી અધિક આપણા પાપ છે, અને પ્રભુનું સામર્થ્ય એ બધા પાપોનો વિનાશ કરવાનું સર્વસમર્થ છે ને. હજારો જન્મોના, કરોડો જન્મોના, હિમાલયના ઢગલા જેટલા આપણા પાપો છે એવું શાસ્ત્ર કહે છે, આપણને ખબર નથી. એટલા આપણા પાપાચરણ હશે. છતાં પણ મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની કાનીથી પ્રભુની કૃપાલુતા એવી છે કે આપણા એવા દોષો સામું જોવે જ નહીં અને આપણો ઉદ્ધાર પ્રભુ કરે છે. છતાંય પણ આપણે ડરીએ સેવામાં જતા કે નાના બાપા દોષ પડી જાય, સેવા થોડી પધરાવાય, છકડી થોડી ધરાય, સમર્પિત જીવન થોડું જીવે, દોષ પડી જાય. આનો તો દોષ જુઓ તમે, હજારો જન્મથી હિમાલયના ઢગલા છે એનું શું? આમાં તમને સેવા કરવા દોષ પડી જાય. ખોટી રીતે વૈષ્ણવોને બીવડાવવામાં આવે જેથી કરીને સેવાથી વંચિત રહે, અને સેવાથી વંચિત રહે તો હવે જવાનો જ છે. ખોટી રીતે આવા ગિલ્ટી ફીલ એને કરતા કરી દે છે દોષના બહાને. એ લઘુતા ગ્રંથિથી પીડાવા માંડે. આનો તો વિચાર કરો. અજામિલાદી દોષાણામ નાશકો અનુભવે સ્થિત. અજામિલ તો નથી ને આપણે? એવાનોય પ્રભુ જો ઉદ્ધાર કરતા હોય તો આપણા ભાઈ સામાન્ય દોષો થઈ જતા હશે સેવામાં, તો એ પ્રભુ એના સામું જોતા નથી. ભગવત સેવાથી વંચિત ન રહેવું જોઈએ, ભગવત સમર્પિત જીવનથી વંચિત ન રહેવું જોઈએ. આપણને ખોટા ડરાવવામાં આવે છે, એવી ખોટી દોષ બુદ્ધિ સેવામાં આવો દોષ થઈ જશે, તેવો દોષ થઈ જશે. પણ અહીંયા તો એમ કે અજામિલ જેવાનો પ્રભુએ તો ઉદ્ધાર કર્યો છે, તો એનાથી વધારે આપણા દોષ નથી. ખેર, બીજા કોઈનો કઈ આમાં હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળનો બીજી લિંકમાંથી એક વૈષ્ણવનો સવાલ છે. હા બોલો. આ તો કર્મ માર્ગના એંગલથી ભગવાને ભગવદ આશ્રયની સફળતા બતાવી છે. હવે જ્ઞાન માર્ગ, જ્ઞાન ઉપાસના માર્ગની દ્રષ્ટિથી પણ
કૃષ્ણાશ્રયની સફળતાનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણો 8મા શ્લોકમાં કરે છે. પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા દેવો પ્રાકૃત છે. પ્રાકૃતનો અર્થ અહીંયા ટીકાકારોએ અલગ અલગ સમજાવ્યો છે, એ આપણે ટીકામાં જોશું. કયા એંગલથી પ્રાકૃત છે. સઘળા દેવો પ્રાકૃત છે. અક્ષર બ્રહ્મનો આનંદ જે છે એ પણ ગણી શકાય એવો છે, કેમ કે બધા ટીકાકારોએ અલગ અલગ રીતે સમજાવ્યું છે. અક્ષર બ્રહ્મને આનંદ ગણી શકાય એવો છે એવો પણ અર્થ લીધો છે. અને શ્યામ બાવાશ્રીએ બધી જગ્યાએ ગણિતાનંદ કમનો અર્થ નેગેશનમાં લીધો છે. ગણિતાનંદ જ્યાં નથી એવું અક્ષર. કમનો અર્થ ઓછો છે એવો પણ અર્થ લીધો છે. અને પૂર્ણાનંદ તો શ્રી હરિ જ એકમાત્ર છે. તેથી શ્રી કૃષ્ણ જ મારા આશ્રય થાવો, કૃષ્ણ જ મારા રક્ષકો. ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ જે રીતનાનું અર્થ તાત્પર્ય સમજાવ્યું છે એને આપણે લઈ લે. ષોડશ ગ્રંથ પરિચયમાં 69 પેજ ઉપર જ્ઞાનમાર્ગી દૃષ્ટિકોણથી પણ 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ, આ બધા દેવતાઓ છે. 33 દેવતાઓ છે. અથવા તો અગ્નિથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ સુધીના 33 કરોડ દેવતાઓ એ બધા ભગવાનના અંશ, ભગવાનના અંશાવતાર, ભગવાનના કલાવતાર રૂપ છે. અને ભગવાનની સર્વભવન જે સામર્થ્ય છે, સર્વભવન એટલે કે બધું બનવાની એવી જે પ્રભુની સામર્થ્ય છે, એવી શક્તિરૂપા જે માયા છે, ભગવાનની અનેક પ્રકારની માયા છે, એમાં સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા છે એ માયા અથવા તો પ્રકૃતિ દ્વારા ધારણ કરવામાં આવેલ ભગવદ રૂપ છે, અથવા તો પ્રકૃતિ દ્વારા ધારણ કરવામાં આવેલ ભગવદ રૂપ છે. એટલે જ તેઓ આવિર્ભાવ એટલે કે પ્રગટ થવું તથા તિરોભાવ એટલે અદૃશ્ય થવુંની શક્તિ ધરાવે છે. આ પ્રાકૃતા શકલા દેવાનો અર્થ સમજાવ્યો 3 રીતે. પ્રાકૃતા શકલા દેવા એટલે પહેલા તો પ્રથમ તો 8 વસુ, 11 રુદ્ર અને 12 આદિત્યો એટલે 12 સૂર્ય છે, 8 વસુઓ છે, 11 રુદ્રો છે, ઇન્દ્ર છે, પ્રજાપતિ છે. આ એક અર્થ લીધો. બીજો અર્થ, અથવા તો અગ્નિથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવ સુધીના જેટલા બી દેવતાઓ છે એ બધા દેવતાઓ, ભગવાનને છોડીને બીજા બધા દેવતાઓ, એમ સમજી લો. ભગવાનના અંશ અવતાર, કલા અવતાર એ બધા દેવતાઓ ભગવાનના કોઈ અંશા અવતાર છે, કોઈ કલા અવતાર છે, કોઈ આવેશ અવતાર છે. અને તો ભાવેશભાઈ, આવેશ અવતાર, કલા અવતાર એ પણ વિભૂતિમાં એટલે દેવતામાં જ ગણાશે? હા, તો ભગવાનનો એમાં આવેશ છે ને, દેવતાઓમાં ભગવાનનો આવેશ છે, ભગવાનનું સામર્થ્ય એમાં બિરાજે છે. એટલે તો એ પણ એવા નાના મોટા ફલદાન કરી શકે છે. એમાં ભગવાનની કોઈને કોઈ કલા પ્રગટ છે, કોઈને કોઈ ભગવાનનું એમાં સામર્થ્ય પ્રભુએ મૂકેલું છે, એને કારણે એ કાર્ય કરી શકે છે. જેમ ભગવાને બ્રહ્માજીમાં પોતાનું સામર્થ્ય મૂકેલું છે, જેથી બ્રહ્માજી સૃષ્ટિને પ્રગટ કરી શકે છે. ભગવાન વિષ્ણુમાં ભગવાને પોતાનું સામર્થ્ય મૂકેલું છે, તેથી પાલન કરી શકે છે. ભગવાને પોતાનું સામર્થ્ય શિવજીમાં પણ મૂકેલું છે, તેથી તે લય કરી શકે છે. અને ઇતર જે દેવી દેવતાઓ છે એને એવા આ જાગતિક જે પદાર્થો છે, એવા નાના મોટા પદાર્થો આપવાનું સામર્થ્ય પણ ભગવાને એમાં મૂકેલું છે. એટલે એ બધા આવા નાના મોટા ફલોનું પણ દાન કરી શકે છે. અને ભગવાનની જે માયા શક્તિ છે, ભગવાનની જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે, ભગવાનની વ્યામોહિકા માયા છે,
એ પણ ભગવાનની શક્તિ છે. સર્વભવન સામર્થ્ય રૂપ માયા છે, ભગવાનની વૈષ્ણવી માયા છે, જે લીલા ઉપયોગીની માયા છે. વ્યામોહિકા માયા છે, જે બધાને ભૂતલ ઉપર મોહ પમાડે છે. એમાંની ભગવાનની જે સર્વભવન શક્તિરૂપા માયા અથવા તો પ્રકૃતિને પણ માયા કહેવામાં આવે છે. અથવા તો પ્રકૃતિ દ્વારા આ ભગવાન પોતાની સર્વભવન સામર્થ્ય રૂપા માયા દ્વારા અથવા પ્રકૃતિ દ્વારા ધારણ કરવામાં આવેલ ભગવદ રૂપ છે. આ બધા દેવી દેવતાઓ એટલે જ તેઓ આવિર્ભાવ અને તિરોભાવની શક્તિ ધરાવે છે. એટલે આ દેવતાઓમાં પ્રગટ થઈ જાય, પાછા અંતર્ધ્યાન થઈ જાય, આવું આપણે થોડું કરી શકીએ. દેવતાઓ કરી શકે, દેવી દેવતાઓ કરી શકે, કેમ કે ભગવાને એવું સામર્થ્ય એમાં મૂકેલું છે. અને બીજું, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત. અક્ષર બ્રહ્મ જોકે દેશથી, કાલથી અને સ્વરૂપથી અપરિચ્છિન્ન છે, અસીમિત છે. અક્ષર બ્રહ્મ જે છે એ દેશ, કાલ અને સ્વરૂપથી અપરિચ્છિન્ન છે, તથા પુરુષોત્તમથી અવિચ્છિન્નતયા તિષ્ઠતિ. પુરુષોત્તમથી અવિચ્છિન્નતયા રહે છે, પુરુષોત્તમથી જુદું નહીં રહેલા. અક્ષર બ્રહ્મ છે પુરુષોત્તમથી અલગ નથી, ભગવાનના ચરણરૂપ છે. અને જ્યારે ભગવાનને સૃષ્ટિ પ્રગટ કરવી છે ત્યારે અક્ષર બ્રહ્મ છે એ પ્રભુના ધામરૂપ બને છે. તો પ્રભુથી અભિન્ન છે, જુદું નહીં રહેલું હોય એવું અક્ષર બ્રહ્મ. તો પણ અક્ષર બ્રહ્મ એ તો ભગવાનનું જ્ઞેય રૂપ છે, ભગવાનનું એ જાણી શકાય એવું રૂપ છે, કે જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે એવું એ અક્ષર બ્રહ્મ છે, જે ભગવાનનું જ્ઞેય રૂપ છે. પરંતુ ભજની રૂપ નથી. ભજન તો કૃષ્ણનું થાય, અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય. અક્ષર બ્રહ્મ જ્ઞેય છે, જે જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે. ભજની તો સાકાર રૂપ પરબ્રહ્મ છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો, રસના સી પેરે કહીએ, રંગ રૂપ વપુ એકો પદાર્થ ત્યાં ન લહીએ. જે વલ્ભાખ્યાનમાં આવે કે ભાઈ રંગ નથી, રૂપ નથી, કંઈ જ નથી, જે વ્યાપક છે એની સેવા કેમ કરવી? એ જ્ઞેય રૂપ છે ભગવાનનું. અને ભગવાનનું જે સાકાર રૂપ છે એ ભજની રૂપ છે, જે આનંદ માત્ર કર, પાદ, મુખ, ઉદરવાળા પ્રભુ છે. પરંતુ ભજની રૂપ નથી. અક્ષર બ્રહ્મ છે એ જ્ઞેય રૂપ છે, જ્ઞાનીઓનું લય સ્થાન છે, પરંતુ ભજની નથી. તેથી અક્ષર બ્રહ્મનો ગણિતાનંદની જેમ અનુભવ થાય છે. ગણિતાનંદ છે એવું નથી કહેતા, ગણિતાનંદ જેવું. ગણિતાનંદ નહીં પણ ગણિતાનંદ જેવું અનુભવ થાય છે. અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જેમ અગણિતાનંદના રૂપમાં નહીં. જે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો પૂર્ણાનંદ છે, અને અક્ષર બ્રહ્મ છે ભગવાનનું જ્ઞેય રૂપ છે. તો શ્રી કૃષ્ણ છે તો અગણિતાનંદ રૂપ છે. અને આ કારણને લીધે ઉપાસના માર્ગી દેવોની અને જ્ઞાન માર્ગી અક્ષર બ્રહ્મની સરખામણીમાં પણ ઉપાસ્યપણું જોતા અને જ્ઞેયત્વ એટલે કે જાણવાપણું જોતા, યા તો ભજનીયત્વ એટલે કે ભજન કરવાપણું જોતા પણ એકમાત્ર શ્રી કૃષ્ણ જ આશ્રય કરવા યોગ્ય છે. સમજો. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ શ્લોકનું તાત્પર્ય અહીંયા આપશ્રીએ સમજાવ્યું. સમજાણું ને? એટલે એક મિનિટ, અક્ષર બ્રહ્મ જે છે એ જ્ઞાન માર્ગીઓ જે છે એના માટેનું જ્ઞેય રૂપ છે. તો જ્ઞાન માર્ગી અક્ષર બ્રહ્મની સરખામણીમાં પણ અને ઉપાસનાપણું જોતા
એની જે ઉપાસના કરવાવાળા છે, ઉપાસના માર્ગીઓ છે, અન્ય દેવી દેવતાઓની જે ઉપાસના કરવાવાળા છે, કેમ કે બધા દેવી દેવતાઓનું પ્રાગટ્ય અક્ષર બ્રહ્મમાંથી થયું છે, તો ઉપાસના માર્ગી દેવતાઓની અને જ્ઞાન માર્ગી અક્ષર બ્રહ્મની સરખામણીમાં પણ જે ઉપાસ્યપણું જોતા અને જે જ્ઞેયત્વપણું જોતા, યા તો ભજનીયત્વ એટલે કે ભજન કરવાપણું જોતા પણ એકમાત્ર શ્રી કૃષ્ણ જ આશ્રય સ્થાન છે. આ કમ્પેરિઝન કર્યું છે કે પૂર્ણાનંદ તો શ્રી કૃષ્ણમાં જ છે. પૂર્ણાનંદ કૃષ્ણમાં જ હોવાથી કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ, શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ. સૌથી શ્રેષ્ઠ કૃષ્ણ જ છે. પરબ્રહ્મ તું કૃષ્ણો હિ એ તે ચાંસ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા અંશ અને કલા છે એ બધા પુરુષના અવતારો છે. ભગવાન તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ તો શ્રી કૃષ્ણ જ છે. એ વાત અહીંયા સિદ્ધ કરી કમ્પેરિઝન કરીને. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ્બ્રહતા પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. હા બોલો. હા, એટલે પોતાની સમાન તો અક્ષરબ્રહ્મ ને ગણ્યું જ નથી. એનાથી થોડું એ રીતે કરીને, કારણ કે પોતાની સમાન તો બીજું કોઈ છે જ નહીં. ભલે એનું ધામ બતાવ્યું, એનું ચરણારવિંદ એ રીતે બતાવ્યું. હા, તો ચરણારવિંદ અને ભગવાનમાં શું ભાઈ તમને ડિફરન્સ લાગે છે કઈ? ભગવાન અને ભગવાનના ચરણારવિંદ આ ડિફરન્સ નથી જરાય. પણ તમે એને હમણાં તો એ શબ્દ વાપરો ને કે તો એની સમાન થઈ જાય ને, કહેવાનો મારો મતલબ એ વાત પૂછવા માટે. બરાબર. એટલે તિરોહિત આનંદ જેવું એવો થોડો એમાં આનંદને તિરોહિત આનંદ જેવું બનાવ્યું એમ. બરાબર. નહીં તો એની સમાન થઈ જાય ને પાછું. એની સમાન તો કોઈ છે જ નહીં. હા, પણ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ, પણ એ પ્રભુથી અવિચ્છિન્નતયા છે, અભેદ છે. હા બોલો, બીજા કોઈનો કઈ પ્રશ્ન છે? આપણે આગળ વધીએ ને તો ટીકા લે. આપે આ જ્ઞાન માર્ગી બતાવ્યું, પેલું કર્મ માર્ગી બતાવ્યું ને, અજામિલા કર્મ માર્ગી બતાવ્યું, અહીંયા જ્ઞાન માર્ગી. આ શ્લોકમાં જ્ઞાન માર્ગ અને ઉપાસના માર્ગના દ્રષ્ટિકોણથી પણ કૃષ્ણ જ આશ્રયણી છે. આશ્રયણી છે, બરાબર. એમાં આપણે શ્રી બ્રિજરાયજીની ટીકાનું અવગાહન કરશું. એટલે ઘણા એમ કહે છે કે અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, ગણિતાનંદ છે, ગણિતાનંદ છે, તો એવું પણ નથી. તિરોહિત આનંદ જેવું ઈસત આનંદ એમાંથી તિરોહિત કર્યું. શ્યામ બાવા એવો અર્થ કરે છે કે ગણિતાનંદ કમ, ગણિતાનંદ જ્યાં નથી, કમ પ્રત્યય નેગેશન માટે પણ વપરાય છે. એટલે આપશ્રી એવો જ અર્થ કરે છે કે નિષિદ્ધ કરવા માટે. ગણિતાનંદ જ્યાં નથી તો એનો મતલબ શું થાય? પૂર્ણાનંદ છે. શ્રી બ્રિજરાયજીની ટીકામાં પેજ નંબર 62 ઉપર બ્રિજરાયજી આ શ્લોકને સમજાવે છે. પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદ કમ્બ્રહાત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. ઉત્થાનિકામાં આપ શ્રી આજ્ઞા કરે છે, यहाँ तक आचार्य चरणों ने शब्द प्रमाण एवं प्रत्यक्ष प्रमाण के द्वारा पूर्व में कही हुई श्रुति एवं ब्रह्म वैवर्त पुराण में कही गई रीति के अनुसार पुष्टि मार्गियों के लिए भगवान ही एकमात्र साधन है, यह सिद्ध किया. એટલે ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ એ વાત અહીંયા સિદ્ધ કરી. इसके पश्चात अब आप श्री श्रुति गौतमीय तंत्र में कही रीति से भगवान ही फल है, यह प्राकृता सकला देवा इस शब्दों से सिद्ध करते हैं.
તો અહીંયા સુધી ભગવાન જ સાધન છે એ વાત સમજાવી. હવે ભગવાન જ ફલ છે એ વાત પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ એનાથી સમજાવે છે. હવે આપણે જોઈએ ને ટીકાને. ષોડશ ગ્રંથ પરિચયમાં અહીંથી જ અર્થ લીધો છે. देवा का अर्थ है प्राकृता सकला देवा. देवा का अर्थ है 8 वसु, 11 रुद्र, 12 सूर्य, इंद्र एवं प्रजापति. આ 33 પ્રકારના દેવતા કોટી, 33 કોટીના દેવતાઓ આ છે. 33 પ્રકારના દેવતા. જુઓ, 8 વસુ છે, 11 रुद्र છે, 12 આદિત્ય છે એટલે સૂર્ય છે, 1 ઇન્દ્ર અને પ્રજાપતિ, કુલ મિલા કે 33 અથવા તો 33 કરોડ દેવતા એવો પણ અર્થ લીધો છે ટીકાકારે. अर्थात देवताओं में अग्निदेव छोटे हैं एवं विष्णु देवता बड़े हैं. आ बे छेड़ाना, नानाમાં નાના अग्निदेव, मोटाમાં मोटा विष्णु. तो विष्णु में ही अन्य समस्त देवता समाये हुए हैं. इस श्रुति के अनुसार यहाँ कहे गए देवो देवाहा, देवा शब्द से अग्निदेव आदि देवता से लेकर विष्णु देवता तक समस्त देवता समझ लेने चाहिए. એટલે નાના મોટા બધા દેવતા અહીંયા સમજી લેવા. અગ્નિથી લઈને વિષ્ણુ સુધીના બધા દેવતા અહીંયા સમજી લેવા. અથવા આ બે અર્થ કર્યા, ત્રીજો અર્થ કરે છે. એક અર્થ આ 8 વસુ, 11 रुद्र વગેરે. બીજો અર્થ કર્યો કે અગ્નિ દેવતાથી લઈને વિષ્ણુ દેવતા સુધીના બધા દેવતાઓ. હવે અથવા કરીને ત્રીજો અર્થ સમજાવે છે શ્રી વ્રજરાયજી. ત્રીજો અર્થ શું કરે જુઓ. અથવા તો યહ અર્થ કરે કે વિષ્ણુ પદ કાલ કા વાચક है. અહીંયા વિષ્ણુનો અર્થ કાલ લેવો. તો કાલ એટલે वह यज्ञ को संपूर्ण करने वाला विष्णु नाम का काल इसमें रहने वाले अन्य सभी में सर्वश्रेष्ठ है. આવું શાસ્ત્રનું વાક્ય છે કે ભાઈ વિષ્ણુનો અર્થ ત્યાં કાલ લીધો છે કે વિષ્ણુ નામ કા કાલ इसमें रहने वाले अन्य सभी में सर्वश्रेष्ठ है. तो इस वाक्य के अनुसार काल के अंतर्गत आने वाले समस्त पदार्थ यहाँ देवा शब्द से कहे जा रहा है. समझो ध्यानથી. પ્રાકૃતા સકલા દેવા એનાથી શું સમજાવે છે કે જેટલા કાલની અંડરમાં રહેલા બધા દેવતાઓ, તણખલાથી લઈને બ્રહ્માજી સુધીનું બધી જ વસ્તુ સમજી લ્યો. સમજો, કેમ કે બ્રહ્માજી પણ કાલની અંડરમાં છે. એનું પણ જે 2 પરાર્ધનું આયુષ્ય નક્કી છે. એકમાત્ર પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ જ કાલાતીત છે. કાલથી અતીત એકમાત્ર ભગવાન જ છે. બાકી બધા જ દેવી દેવતાઓ છે કાલની અંડરમાં છે. તો એ વાત અહીં ટીકાકારને સમજાવી છે કે પ્રાકૃતા એટલે શું? તો કે પ્રાકૃતા એટલે જેટલા બી દેવતાઓ છે બધા કાલની અંડરમાં છે. અથવા કરીને હજી અર્થ સમજાવે છે કે અથવા તો फिर देवा शब्द का यह अर्थ कर ले कि अकार ओम एम समझी लो. ओम तो अकार थी ब्रह्मा जो नाभि में स्थित है, प्रभु की नाभि में से प्रकट हुए हैं. उकार अ उ म 3 शब्दों છે ને ओम ની અંદર. तो उकार से विष्णु को जो भगवान के हृदय में विराज रहे हैं, विष्णु जो हृदय में स्थित है, और अ उ म थी मकार यानी कि रुद्र जो भ्रू मध्य में स्थित है, भ्रुकुटी में स्थित है. ऐसे ओमकार में स्थित रहने वाले ये तीनों देवता अथवा विश्व देवता, प्रजापति इत्यादि देवता समझ लें.
એ બધા દેવતાઓ અહીંયા લઈ લેવા ભાઈ. અથવા કરીને જે બધા અર્થો કર્યા એનું તાત્પર્ય બધા દેવતાઓ સમજી લેવા. અથવા 100 ગુના આનંદ વાલે સમસ્ત દેવતા, અથવા તો 100 ગુના આનંદ વાલે સમસ્ત દેવતા, જે આનંદની ગણના આગળ ટીકાકાર સમજાવે છે. सकला का अर्थ है भगवान की कला, भगवान का अंश सहित जो देवता है. એટલે કોઈ દેવતાઓમાં પ્રભુએ પોતાનો અંશ, પોતાની કલા, પોતાનો આવેશ, પોતાનું સામર્થ્ય ભગવાને મૂકેલું છે કંઈ ને કંઈ. એને કારણે તો એ આવું કાર્ય કરી શકે છે. જે લોકપાલો છે, જે લોકના દેવતાઓ છે, તત્તદ લોકમાં જે ભગવાને એને સેવા આપી છે, એ લોકોનું સંચાલન કરવાની, એ રીતે એ લોકો કરી રહ્યા છે. ये सभी देवता प्राकृत है. આ અર્થ કર્યો જુઓ. બધા જ દેવતાઓ જેટલા બી છે ભગવાન સિવાયના બધા પ્રાકૃત છે. પ્રકૃતિ કા અર્થ है માયા. પ્રકૃતિનો અર્થ અહીંયા ટીકાકાર માયા કરે છે. માયા ही પ્રકૃતિ है. આવું શાસ્ત્રનું વાક્ય પણ છે. માયા જ પ્રકૃતિ છે. સમજો ધ્યાનથી. કલ્યાણરાયજી એવો અર્થ લીધો છે પ્રાકૃતાનો કે સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયેલા હોવાના કારણે પ્રાકૃત છે. કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયું. એમાંથી પ્રકૃતિમાંથી મહદ થયું. મહદમાંથી અહંકાર થયો. અહંકાર 3 પ્રકારનો થયો: તામસ અહંકાર, રાજસ અહંકાર ને સાત્વિક અહંકાર. તામસ અહંકારમાંથી પંચ તન્માત્રા, પંચ મહાભૂત. રાજસ અહંકારમાંથી શું પ્રગટ થયું ભાઈ? ઇન્દ્રિયો. 10 ઇન્દ્રિયો. બરાબર, 10 ઇન્દ્રિયો. સાત્વિક અહંકારમાંથી મન. ફાઇન, મન અને દેવતાઓ બધા સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયા. તો જુઓ, કલ્યાણરાયજી એવો અર્થ કર્યો કે સાત્વિક અહંકારમાંથી પ્રગટ થયેલા હોવાથી પ્રાકૃત છે. સમજાણું? વ્રજરાયજી એવો અર્થ કરે છે કે પ્રકૃતિ કા અર્થ માયા હૈ. માયા ही પ્રકૃતિ है. આવું શાસ્ત્રનું વાક્ય પણ છે આપણે ત્યાં. માયા જે છે એ પ્રકૃતિ છે. મારી પ્રકૃતિમાં હું ગર્ભાધાન કરું છું, એનાથી મહત પ્રગટ થાય છે. ભગવાન પણ ગીતાજીમાં કહે છે. તો माया इज इक्वल टू प्रकृति. इस श्रुति के अनुसार देवता माया के अधीन है, प्रकृति के अधीन है. એટલા માટે દેવતાઓને પ્રાકૃત કહ્યા છે. આપણા જેવા પ્રાકૃત નહીં. આપણે જે રીતના પ્રાકૃત છીએ એવા નથી. અહીંયા પ્રકૃતિનો અર્થ માયા કરે છે. तो माया ही प्रकृति है. इस श्रुति के अनुसार ये देवता माया के अधीन है. इन देवताओं को માયા શક્તિ છે ઈ જ ને ભાઈ. આ કર્મ, સ્વભાવ, પ્રકૃતિ ને ઈ પ્રકૃતિ, માયા, પુરુષ ઈ પ્રકૃતિને લેવાની છે. પ્રકૃતિનો એક અર્થ માયા પણ કરવામાં આવે છે, જે ભગવાનની શક્તિ છે. એને પણ પ્રકૃતિ કહેવામાં આવે છે. तो इन देवताओं को काल डामाडोल कर सकता है. કેમ કે બધા કાલની અંડરમાં છે. ભગવાન સિવાય બધા દેવી દેવતાઓ કાલની અંડરમાં છે. કેમ કે બધાનો લય થાય છે પ્રલય વખતે. બ્રહ્માજીનો લય થઈ જાય, વિષ્ણુ, શિવજી બધાનો લય થઈ જાય. અંતત તો અક્ષર બ્રહ્મનો લય ભગવાનના, અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણરૂપ થઈ જાય. સમજો? એટલે બધું કાલની અંડરમાં છે. બધા देवी देवताओं काल ની અંડરમાં છે. तो डामाडोल काल उसे कर सकता है. ये तामस, राजस, सात्विक गुणों से युक्त है. उन्हें अपने गुणों का अभिमान है. अतः आचार्य चरण इन्हें प्राकृत कहते हैं. આ દૃષ્ટિકોણથી મહાપ્રભુજી એને પ્રાકૃત કહે છે કે ગુણાભિમાની હોવાના કારણે. આપણા જેવા પ્રાકૃત નહીં. જે 3 ગુણો છે, જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે
કે ભાઈ દેવતાઓ જે છે આપણા જેવા કોઈ પ્રાકૃત દેહવાળા નથી. આપણે જેમ દેહાભિમાન છે કે આપણે જેમ અવિદ્યાગ્રસ્ત છીએ એવા નથી આ બ્રહ્મા વિષ્ણુ શિવ ઇત્યાદિ. સમજો. પરંતુ ગુણોનું નિયમન કરવાના કારણે એને પ્રાકૃત કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે ગુણાભિમાની હોવાના કારણે. ગુણાભિમાની હોવાના કારણે પ્રાકૃત એને કહે છે શ્રી આચાર્ય ચરણ. તો પ્રાકૃતા સકલા દેવા આ સેન્ટેન્સની ટીકા અહીંયા થઈ. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. ભાવિભાઈ એક પ્રશ્ન છે પણ આનાથી થોડો ઓલો છે પણ છે આમાં તમે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ ને પુરુષ કીધું ને તો એમાં મને કાલનું તો થોડું ખ્યાલ છે પણ મને સ્વભાવ અને કર્મ નથી ખબર. એ થોડું સમજાવશો? સ્વભાવ અને કર્મનું આખું ચેપ્ટર શ્રી આચાર્ય ચરણોએ સર્વનિર્ણય નિબંધમાં સુંદર રીતે સમજાવ્યું છે. અત્યારે આપણે એટલું સમજવાનું છે કે પ્રાકૃતા સકલા દેવા એટલે શું. મહાપ્રભુજી અહીંયા જે રીતના શ્લોકને સમજાવ્યો છે એનું ટીકાકારે જે રીતે અર્થ કર્યો, હા, તો એ આપણે ફરમાઈશી પ્રોગ્રામ જે સૃષ્ટિ કરવા માટેનું જે બધું બતાવ્યું છે. હા, અત્યારે આપણે કૃષ્ણાશ્રય લઈએ છીએ એટલે આપણે એ પ્રશ્ન ન લઈ શકીએ. ગણિતાનંદ કમ બૃહત એને સમજાવે છે શ્રી બ્રિજરાઈજી. गणितानंद का अर्थ है बृहत यानी अक्षर ब्रह्म. आचार्य चरणों ने अक्षर ब्रह्म को गणित आनंद कहा है. इसका तात्पर्य यह है कि જુઓ એની હવે ગણના બતાવે છે. જે રીતના તૈતરી ઉપનિષદમાં જે રીતના આનંદની ગણના કરવામાં આવી છે એ શ્લોકો અહીંયા ટાંકી રહ્યા છે બ્રજરાઈજી કે યુવા હો. હવે આનંદને સમજાવે છે. પહેલાં તો કે યુવાન હોય, સદાચારી હોય, શ્રેષ્ઠ કુલમાં એનો જન્મ થયો હોય, પછી એ સ્વસ્થ હોય, બીમાર ન હોય, સમજો, સ્વસ્થ હોય અને બલશાલી હોય, એનામાં બલ પણ હોય, યુવાની હોય અને ધન સંપત્તિ से मेरी यह संपूर्ण पृथ्वी उसके अधिकार में आ जाए. એ બલવાળો હોય, શ્રેષ્ઠ કુલમાં જન્મેલો હોય, સદાચારી હોય, બધું હોય અને સાથે સાથે ધન સંપત્તિ હોય સૃષ્ટિની. જો ધન સંપત્તિ से मेरी यह संपूर्ण पृथ्वी उसके अधिकार में आ जाए तो वह मनुष्य के लिए मनुष्य लोक का एक आनंद है. આપણને જે આનંદ આવે છે ને એ બધાનો આનંદ ભેગો કરીએ ને ત્યારે આ મનુષ્ય લોકનો એક આનંદ થાય. समझा ना? तो मनुष्य लोक का एक आनंद होता है. ऐसु तैतरी उपनिषद 2:8-2 यहाँ से लेकर आ चैप्टर ની અંદર અહીંથી લઈને 100 गुना आनंद की गणना में प्रजापति का 100 गुना आनंद ब्रह्मा का एक आनंद कहा गया है. ब्रह्मा सुधीनो आनंदनी गणना ત્યાં કરવામાં આવી છે તૈતરી ઉપનિષદમાં 2:8-12 સુધી. 2:8-2 થી લઈને 2:8-12 સુધી આ આનંદની ગણના ત્યાં કરવામાં આવી છે. એટલે આવા જે ચક્રવર્તી રાજા હોય, અહીંયા પહેલાં એનું જ વર્ણન કર્યું કે બલ હોય, સદાચારી હોય, શ્રેષ્ઠ પુરુષ હોય, શ્રેષ્ઠ કુલમાં જન્મેલો હોય ને બલવાળો હોય ને બધી જ સૃષ્ટિની ધન સંપત્તિ એની પાસે હોય તો એ ચક્રવર્તી રાજા કહેવાય. એ બધા મનુષ્યના આનંદનો 100 ગુણો આનંદ બરાબર એક આ ચક્રવર્તીનો આનંદ થયો. એટલે મનુષ્ય લોકનો એક આનંદ થયો. હવે એવા તમે કેલ્ક્યુલેટરની અંદર તમે હિસાબ કરતા જાઓ કે એવા મનુષ્ય લોકનો આવા 100 આનંદ બરાબર એક મનુષ્ય ગંધર્વનો આનંદ. આ તૈતરી ઉપનિષદમાં આ રીતના આનંદની ગણના કરી છે. એનું શોર્ટમાં વર્ણન કરું છું કે ભાઈ આવા આપણા બધાના જે આનંદ છે એના કરતાં રાજાનો, ચક્રવર્તી રાજાનો આનંદ આપણા 100 આનંદની કમ્પેરિઝનમાં એનો એક આનંદ થાય. હવે આવા ચક્રવર્તીના 100 રાજાના આનંદ બરાબર એક
મનુષ્ય ગંધર્વનો આનંદ થાય. તો એવા મનુષ્ય ગંધર્વના 100 આનંદ બરાબર એક દેવ ગંધર્વનો આનંદ થાય. એવા દેવ ગંધર્વના 100 આનંદની કમ્પેરિઝનમાં એક પિતૃઓનો આનંદ થાય. એવા જે પિતૃઓના 100 આનંદની કમ્પેરિઝનમાં એક આજાનક દેવતાઓ છે એનો આનંદ થાય. એવા 100 આજાનક જે દેવતાઓ છે એના આનંદ બરાબર એક કર્મ દેવતાઓનો આનંદ થાય. એવા 100 કર્મ દેવતાઓના આનંદની બરાબર એક પાછા દેવતાઓનો આનંદ થાય. એવા 100 દેવતાઓના આનંદ બરાબર એક ઇન્દ્રનો આનંદ થાય. અને એવા 100 ઇન્દ્રના આનંદ બરાબર એક બૃહસ્પતિનો આનંદ થાય. અને એવા 100 બૃહસ્પતિના આનંદ બરાબર એક પ્રજાપતિનો આનંદ થાય. એવા 100 પ્રજાપતિના આનંદ બરાબર ત્યાં લાસ્ટ અક્ષર બ્રહ્મનો આનંદ થાય. સમજાણું ને? આટલી આનંદની ગણના તૈત્તરીય સંહિતામાં કરવામાં આવી છે. છેલ્લે ક્લાઇમેક્સમાં અક્ષર બ્રહ્મ સુધીનો આનંદની ગણના કરી છે. બોલો, આમાં આપણે ક્યાંય દેખાય જ નહીં. તો ઈ શ્લોક તક બ્રહ્માજી કા આનંદ ગિનાયા ગયા. અને અંતમાં એવા 100ની ગણના 100 લગાડે જાઓ, છેલ્લે બ્રહ્મલોકનો આનંદ, બ્રહ્માજીનો આનંદ બતાવ્યો છે. तो ब्रह्मा जी का आनंद गिनाया गया है. ब्रह्मा के आनंद की संख्या गिनी जा सकती है. ब्रह्मा जी ना आनंद की संख्या गणी शकाय है. समझ में आई ना? आनंद की गणना ब्रह्मा जी के आनंद की संख्या गिनी जा सकती है. अतः आचार्य चरणों उन्हें गणितानंद कह रहे हैं. ब्रह्मलोक सुधीनो, ब्रह्माजी सुधीनो आनंद ने छे ગણિતાનંદ કહ્યો છે. અને કમ પ્રત્યય જે લગાડેલો છે, स्वार्थ में क प्रत्यय प्रयुक्त होने के कारण गणितानंद कम शब्द बना है. अतः ऋषि तापोपनिषद में तो पुरुषोत्तम है. ऋषि तापोपनिषद में वर्णित जो ओमकार है, जो सर्वेश्वर है, जो द्वादश सूर्य इत्यादि प्रभु के गुणावतार भी गणितानंद ब्रह्म में ही अंतर्निहित है. એટલે ઓમકાર છે એટલે બ્રહ્મા વિષ્ણુ શિવ, હમણાં આપણે જોયું ને ઓમકારમાં ઓ ઉ મ. પછી સર્વેશ્વર જે ઈશ્વર છે, જે નારાયણ વગેરે, द्वादश सूर्य इत्यादि प्रभु के गुणा अवतार भी गणितानंद ब्रह्म में ही अंतर्निहित है. એ બધા ગણિતાનંદ બ્રહ્મમાં જ એનો સમાવેશ થઈ જાય છે, એમાં અંતર્નિહિત છે, એનો એમાં अंतर्भाव છે. यह सूचित होता है भगवान श्री हरि तो पुरुषोत्तम है. એટલે ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિ, હરિને સમજાવે છે. પૂર્ણાનંદો હરિ તસ્માત, તો હરિ એકમાત્ર પૂર્ણાનંદ છે. हरि तो पुरुषोत्तम है, अर्थात अक्षरात परतः पर છે. આ શ્રુતિ છે. અક્ષરાત પરતઃ પર, હરિ જે છે પરબ્રહ્મ છે, અક્ષરાત પરતઃ પર, અક્ષરથી પણ પર છે. એ શ્રુતિ દ્વારા હરિ હિ ઉત્તમ પુરુષ છે. બધું જ અહીંયા જુઓ, પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત. તો એ પૂર્ણાનંદને સમજાવે છે. પૂર્ણાનંદ હરિ કઈ રીતના છે? શ્રુતિ એમ કહે છે કે અક્ષરાત પરતઃ પર, અક્ષરથી પણ એ પરાત પર છે. इस श्रुति द्वारा हरि उत्तम पुरुष है. भगवद गीता में भी कहा है यस्मात् क्षरमति तोहम अक्षरादपि चोत्तम अतोस्मी लोके वेदे च प्रथितः पुरुषोत्तम. આવું કહ્યું છે ભગવાને ગીતાજીમાં 15મો અધ્યાય 18મો શ્લોક. कि मैं अक्षर अक्षर दोनों से परे हूँ, सबसे उत्तम हूँ, इसलिए संसार में और वेद में, એટલે લોક અને વેદમાં મને પુરુષોત્તમ નામથી હું પ્રસિદ્ધ છું. ઇત્યાદિ શ્રુતિ ઓર સ્મૃતિ. શ્રુતિનું વાક્ય શું છે? અક્ષરાત પરતઃ પર. સ્મૃતિનું વાક્ય શું છે?
યસ્માત ક્ષરમતીતોહમ. તો આ બંને શ્રુતિ અને સ્મૃતિના પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે, પૂર્ણાનંદ તો श्री कृष्ण है। अब पूर्णानंद शब्द की व्याख्या करते हैं। आ हरि शब्द ने समझे, पूर्णानंदो हरि। पूर्णानंद शब्द की व्याख्या करते हैं कि ऊपर के वाक्यों में प्रजापति का 100 गुना आनंद ब्रह्मा का एक आनंद है। जे आपणे हमणां आनंदनी गणना करी ने, चक्रवर्तीना आनंद 100 आनंद बराबर मनुष्यनो आनंद ने एना 100 बराबर मनुष्य गंधर्व ने પછી દેવ ગંધર્વ ને પિતૃઓ ને પછી આજાનક દેવો ને પછી કર્મ દેવતા ને પછી દેવતાઓ ને પછી ઇન્દ્ર ને પછી બૃહસ્પતિ ને પછી આગળ જતા પ્રજાપતિ ब्रह्मा। समझाणु ने? तो पूर्णानंद शब्द की व्याख्या करते हैं कि ऊपर के वाक्यों में जो प्रजापति का 100 गुना आनंद यानी ब्रह्मा का एक आनंद है, અને પ્રજાપતિઓનો 100 ગણો આનંદ बराबर एक ब्रह्मा जी नो आनंद, वो ब्रह्मा का एक आनंद है। इस प्रकार से ब्रह्मानंद की गणना सर्वोपरि बताई गई है। ब्रह्मानंद सुधी गणवामां आव्युं छे और ब्रह्मानंद मन एवं वाणी से अनुभव भी किया जा सकता है। અને બ્રહ્માનંદનો આનંદનો મન અને વાણીથી अनुभव पण करी शकाय छे। परंतु इन्हीं श्लोक के पश्चात 9वें अनुवाक में भगवान पुरुषोत्तम के लिए एटले त्यां श्रुतिनी अंदर आगळ श्रुति ए रीतना कहे छे कि भगवान पुरुषोत्तम के लिए मन के सहित वाणी आदि समस्त इंद्रिया पुरुषोत्तम के स्वरूप को जाने बिना ही लोट आती है। एवं तैतरी उपनिषद में कह્યું છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ। જે પુરુષોત્તમ જે પરબ્રહ્મ એના સ્વરૂપને શ્રુતિઓ પણ એમ કહે છે કે જ્યાં મન અને વાણી પણ જ્યાંથી પાછી વળી જાય છે એવું પરબ્રહ્મનું સ્વરૂપ છે। તો ત્યાં સુધીની પહોંચ તો કોઈની નથી। આ બધા આનંદની ગણના બ્રહ્મા સુધીની બ્રહ્મલોક સુધીની કરી, પણ પુરુષોત્તમ જે છે એના સ્વરૂપનું આનંદનું વર્ણન કે એના સ્વરૂપનું વર્ણન તો શ્રુતિઓ પણ કરવા સમર્થ નથી સંપૂર્ણ। એટલે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી મન અને વાણી પણ પાછી વળે છે એવું પ્રભુનું સ્વરૂપ છે। તો मन के सहित वाणी आदि समस्त इंद्रिया पुरुषोत्तम के स्वरूप को जाने बिना ही लौट आती है। એટલે સંપૂર્ણ जानी नहीं सकती। एवं तैतरीय उपनिषद 2:9-1 इसमें कही गई। इस श्रुति में भगवान पुरुषोत्तम का आनंद मन एवं वाणी के अनुभव से परे बताया गया कि पूर्णानंदो हरिश तस्मात् पुरुषोत्तम नो आनंद मन और वाणी थी पर है। ત્યાં સુધી કોઈની પહોંચ નથી, શ્રુતિઓની પણ પહોંચ નથી। अतः पुरुषोत्तम का आनंद अक्षर ब्रह्म से अधिक है एवं निरवधि आनंद है, जो कभी खत्म न होता हो, जेनी गणना न थई सके एवो निरवधि आनंद है, जेनी कोई सीमा नहीं, जेनी कोई अवधि नहीं। एवा पुरुषोत्तम है जेनी आपणे सेवा करीए छीए, जेने महाप्रभुजी आपणने पधरावी दीधा छे। जे ठाकुरजीनी आपणे सेवा करीए ए केवा छे? पूर्णानंद है कि जेनी कोई सीमा नहीं, जेनी कोई अवधि नहीं। बोलो, तो बीजा बधा देवी देवताओं आनंद तो एनी कम्पेरिजन में तो बहु क्षुद्र है भाई। तो अन्याश्री करवानी बात आवी क्या? पूर्णानंद है पुरुषोत्तम, जेनी आपणे सेवा करीए छीए। पुरुषोत्तम जेम यतो वाचो निवर्तन ते अप्राप्य मनसा सह अग्रह्यो आत्मा नेति नेति। तो ये तो निरवधि आनंद पुरुषोत्तम में है। इसलिए आचार्य चरणों श्री कृष्ण को ही पूर्णानंद कहते हैं। श्री कृष्ण ज पूर्णानंद है, एना सिवाय बीजू कोई पूर्णानंद नहीं। अतः आनंद में रही परम फलता उसकी निरंतरता के कारण है, और वह आनंद की निरंतरता केवल श्री कृष्ण में ही विद्यमान है। बीजा बधा में तो प्रलय वखते बधानो लय थई जाय छे,
બધાની અંદર આનંદ રૂપતા છે, પરંતુ પૂર્ણાનંદ રૂપતા તો પુરુષોત્તમમાં જ છે. એમાં ભૂતલમાં તો એતસ્ય એવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી, એ તો એક કેવલ ક્ષુદ્ર એક માત્રા ઉપર આખી દુનિયા જીવે છે. પુરુષોત્તમના આનંદની એક માત્રા ઉપર આ બ્રહ્માંડને અંદર બધાને આનંદ આવે છે. તો પૂર્ણાનંદ કેવો હશે? જે મહાપ્રભુજી આપણને સેવા જે માટે પધરાવી દીધા, એ પૂર્ણાનંદનો આનંદ કેવો હશે? तो निरवधि आनंद है, और वह आनंद की निरंतरता केवल श्री कृष्ण में ही विद्यमान है. जे शाश्वत, जे निरवधि हमेशा कृष्णમાં જ विराजमान છે. सो आचार्य चरणों आज्ञा करते हैं कि ऊपर कही रीति अनुसार श्री कृष्ण ही हमारे परम फल रूप बने. आवा हरि, आवा पूर्णानंद श्री कृष्ण જ અમારા ફલરૂપ થાય, અમારું આશ્રય સ્થાન થાય. એવું શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે, અને એનો વિસ્તાર અહીંયા શ્રી બ્રિજરાઈજીએ સમજાવ્યો. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. થોડોક સમય છે તો બોલો. સમજમાં આવ્યું ને? આપણા ઠાકોરજી કેટલા પૂર્ણાનંદ છે, બીજા બધા જે છે કેટલા ગણિતાનંદ છે, કે કેટલા અક્ષર બ્રહ્માથી એના આનંદની ગણના નીચે થઈ રહી છે. હા બોલો. તમે એમ કહ્યું કે એતસ્ય એવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી, કે દુનિયાની અંદર જે લોકો આનંદ લઈ રહ્યા છે તો ભગવાનની એક માત્રાનો આનંદ છે, ક્ષુદ્ર આનંદ છે. જેમ સમુદ્રની અંદરથી કોઈ બિંદુ લે એટલો આનંદ છે. એ એક બિંદુના આનંદ ઉપર બધા લોકોને આનંદ આવી રહ્યો છે, ખાવાનો, પીવાનો, સૂવાનો, ઉઠવાનો, બેસવાનો વગેરે વગેરે. છતાં પણ અને એનાથી પણ, અને અક્ષરબ્રહ્મ પણ, અને એમાંથી પ્રગટ થયેલા દેવી દેવતાઓ વગેરે જે છે એનો આનંદ છે, એનાથી ઉપર અક્ષરબ્રહ્મ છે, અને એનાથી ઉપર પણ પરબ્રહ્મ પુરુષોત્તમ પૂર્ણાનંદ છે, આપણા ઠાકોરજી છે. તો એને છોડીને લોકો શા માટે બધા જગતના વૈષયિક આનંદોમાં સમયને વ્યતીત કરે છે કે વેડફે છે? એવો પ્રશ્ન તમારો છે? એનું કારણ એવું છે કે જ્યાં સુધી આપણને પ્રભુનું મહાત્મ્ય ન થાય ત્યાં સુધી આપણી જે લોકેશણા છે, આપણી જે વિતેષણા છે, આપણી જે બાહ્ય વિષય સુખેષણા છે, એષણા એટલે ઈચ્છાઓ, લોકેશણા, લોકની ઈચ્છાઓ, લોકની અંદર બધા પદાર્થ મેળવવાની ઈચ્છાઓ, વિતેષણા, વિત્ત મેળવવાની ઈચ્છાઓ, બધા વિષયો મેળવવાની ઈચ્છાઓ, બધા ભોગો મેળવવાની ઈચ્છાઓ, ઘણી બધી હજારો લાખો કરોડો એષણાઓ આપણી હાજર છે. એક એષણા પૂરી થાય એટલે બીજી એષણા યસ્સર કહીને હાજર હોય. કેમ કે ટીકાકારો આવું કહે છે, શ્યામબાવાશ્રીનું તમે પંચશ્લોકીની કે શિક્ષા શ્લોકીની ટીકાનું અધ્યયન કરશો, એમાં આ વાત સમજાવી છે કે ભગવાનનું મહાત્મય ન થવાના કારણે આપણને વિષયોનું મહાત્મય સ્ફુરે છે, કે હું આટલું દ્રવ્ય ભેગું કરી લઉં ને, આ કરી લઉં ને, આ કરી લઉં ને. કેમ કે ભગવાનનું મહાત્મ્ય નથી સ્ફૂરતું. એટલે ભગવાનનું જ્યારે મહાત્મ્ય સ્ફૂરવા માંડે ત્યારે આપણી જે યાત્રા આલે લોકેશણા, વિતેષણા, બાહ્ય વિષય સુખેષણા, આવી બધી જે એષણાઓ છે ને એની ટ્રેક ઉપરથી ઉપર ઉઠી જાય ભગવાનનું મહાત્મ્ય થવાથી. તો આવી આપણી જે આંધળી દોટ છે, આપણો સમય જે વેડફી રહ્યા છીએ ભગવાનનું ભજન ન કરવાને, ભગવાનનું ભજનને છોડીને, આવા બધામાં જે જરૂરી નથી. હો ભાઈ, જરૂરી છે એના માટે તો આપણે કોઈ ભગવાન મહાપ્રભુજીએ કહ્યું છે કે સેવા પહોંચીને અનોસરમાં આજીવિકાએ જવું, પણ જરૂર નથી તો પણ આપણે જે આપણો સમયને ભગવાનનું ભજનને છોડીને આમાં વેડફીએ છીએ ને,
એ ભગવાનનું મહાત્મ્ય ન હોવાના કારણે આપણને હજી લોકેશના, વિદેશના, બાહ્ય આ બધા પદાર્થોનું મહાત્મ્ય છે. તો જ્યારે આપણને ભગવાનમાં એવો સ્નેહ થાય, પ્રભુનું એવું મહાત્મ્ય સમજાય, તો આવી બધી એષણાઓ છૂટી જાય. એ તો આપણી પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈ શકીએ કે આપણે પહેલાં જ્યારે આ માર્ગમાં એન્ટર થયા હોય ત્યારે આપણી એવી જ અવસ્થા હોય, પણ જેમ જેમ આપણને શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ, જેમ જેમ આપણને પ્રભુમાં સ્નેહ થાય, જેમ પ્રભુનું મહાત્મ્ય સમજાય, એમ આ બધું છૂટતું જાય. થાય છે કે નહીં એવું? થાય છે ને? ભગવાન રૂચતે તો વિષય ના રૂચતે. હા, મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે કૃષ્ણ રોચતે તો વિષયો ન રોચતે. કૃષ્ણ ગમવા લાગી ગયા તો વિષયો ગમતા બંધ થઈ જશે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. સર્વાનંદ કરતા ભગવાનની કૃપાથી ભગવાનના ભજનનો જે આનંદ મળે ને, એ તો સુદુર્લભ છે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આપે એમ કીધું ને કે આ બધું આવે મહાત્મ્ય, એ પછી અક્ષર બ્રહ્મ ને પછી પૂર્ણ બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મમાં કેવી રીતે જાણવું આપણે? એટલે બધું જ ભગવાનમાંથી પ્રગટ થયું છે અને બધું જ કાલની અંડરમાં છે. સમજો, જ્યારે પ્રલય, મહાપ્રલય થાય ત્યારે બધાનો સમાવેશ થઈ જાય ભગવાનમાં. અક્ષર બ્રહ્મ ભગવાનના ચરણરૂપ થઈ જાય છે. એ રીતે. એટલે ભગવાને ગીતાજીમાં કહ્યું છે, આ વાત જો કે કલ્યાણરાયજીએ સમજાવી છે કે આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય. તમારું મ્યુટ કરો ને સેજ. કે તમે અહીંથી માનો કે પુણ્ય કર્મ કર્યા અને તો તમે બહુમાં બહુ સ્વર્ગમાં ગયા, તો સ્વર્ગનો આનંદ તમને મળ્યો. પણ ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિસંતિ. પાછું પુણ્ય ક્ષીણ થાય તો ફરી પાછું મૃત્યુલોકમાં ખંડાવા આવવું પડે. તો પૂર્ણાનંદ ક્યાં મળ્યો? તમે વૈરાગી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કરો તો એની ઉપરના લોકમાં તમને સ્થાન મળે. જનલોક, તપલોક, મહરલોક અને અંતે સત્યલોક, બ્રહ્માજીનો લોક છે. ત્યાં રહેવું પડે, ઘણો ટાઈમ વેઇટિંગમાં બેસવું પડે. કેમ કે બ્રહ્માજીનો લય જ્યારે અક્ષર બ્રહ્મા થાય ને ત્યારે આપણો વારો આવે, બ્રહ્માજીના લોક સાથે, બ્રહ્માજીની સાથે. તો અક્ષર બ્રહ્મ સુધીનાનો બધાનો પુનરાવૃત્તિ થાય. આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે. તો બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ અહીંયા ભૂતલમાં થાય છે. ભગવાનના ચરણ કમળની જેને પ્રાપ્તિ થઈ એની જ પુનરાવૃત્તિ ન થાય. એટલે બધાના આનંદ જે છે એ પૂર્ણાનંદની કમ્પેરિઝનમાં ઓછા છે. ઓકે, થેન્ક યુ. ચલો, બીજા કોઈને કઈ? એટલે બીજા બધા સાધનોને ઘણું બધું મહેનત કરે, ઘણો બધો વૈરાગ્ય, ઘણું બધું સંન્યાસ ધર્મનું આચરણ કરે, પરફેક્ટ શાસ્ત્રાનુરૂપ, ત્યાં એ ઉપરના લોકમાં જાય, બ્રહ્મલોક સુધી જાય કે ક્રમ મુક્તિ થાય. બાકી તો અંત જ ન આવે આનો કોઈ. તો મહાપ્રભુજીએ તો આપણને એક જ જન્મમાં પૂર્ણાનંદ આપણા હાથમાં આપી દીધા. મહાપ્રભુજીની કેટલી કૃપાળુતા છે દૈવીજીઓ પ્રત્યે, કેટલા કરોડો લાખો વર્ષ થઈ જાય તો એવું ફળ ન મળે. એવું ફળ આચાર્ય ચરણોએ આપણને પ્રદાન કર્યું છે. બોલો, જે પૂર્ણાનંદ છે. જે આટલી બધી સાધના કરવા વાળાને આટલું બધું જ્ઞાનની, ઉપાસનાની, વૈરાગ્યની સાધના કરવા વાળાને ન મળે એવું ફળ મહાપ્રભુજીએ આપણને આપ્યું છે, ભગવત સેવાનું. ચલો, આગળ કોઈને કઈ પ્રશ્ન છે?
કોઈને પ્રશ્ન ન હોય તો આપણે સમાપન કરીએ. આવતા વખતે પછી આપણે આગળનો શ્લોક લેશું. બધા થોડી ટીકાઓનું અવગાહન કરી લેજો. આગળ હવે આવે છે? હે, મારો અવાજ આવે છે ભાવેશભાઈ? હા બોલો, આવે છે. અચ્છા ભાવેશભાઈ, આ પ્રકૃતિમાં જ્યારે કાલ ચેષ્ટા કરે છે ત્યારે સક્રિય થાય છે, તો જ્યારે પ્રકૃતિનો લય થઈ જાય છે તો ત્યારે કાલનો પણ લય થઈ જાય છે કે કેવી રીતે એને ગણવાનું? કાલ જે છે એ અંતે તો જ્યારે લય વખતે અક્ષર બ્રહ્મનો જો લય થઈ જતો હોય તો કાલનોય થઈ જ જાય ને. કેમ કે અક્ષર બ્રહ્મની પ્રોડક્ટ છે. કાલ, કર્મ, શોભા, પ્રકૃતિ, પુરુષ બધું અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થાય. અને જ્યારે મહાપ્રલય થાય ત્યારે તો અક્ષર બ્રહ્મ પણ લય થઈ જાય છે. અને જે પ્રાકૃતિક પ્રલય વગેરે જે થાય છે, બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો પ્રલય થાય છે, ભૂર, ભુવ અને સ્વ. પરંતુ મહાપ્રલય વખતે તો પ્રકૃતિ હોય કે કાલ હોય કે બધું અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય. અને અક્ષર બ્રહ્મ ભગવાનથી અવિચ્છિન્નતયા તિષ્ઠતિ, ભગવાનના ચરણરૂપ થઈ જાય છે. ભગવાનને જ્યારે સૃષ્ટિ પ્રગટ કરવી હોય ત્યારે અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામરૂપ બની જાય છે. જો આના દ્વારા મહાપ્રભુજીએ આપણને પ્રભુનું મહાત્મય જ બતાવ્યું. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આ શ્લોકથી પણ શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા ઠાકોરજીનું મહાત્મય જ સમજાવ્યું છે કે ભાઈ સમજો એ સ્વરૂપને. પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ. પ્રમેયનું પરિજ્ઞાન નહીં થાય ત્યાં સુધી ફલાનુભવ નહીં થાય. પ્રમેય તો મળી ગયું, પણ જ્યાં સુધી આપણને એની ડિગ્નિટી ન થાય, જ્યાં સુધી એનું મહાત્મય ન થાય, ત્યાં સુધી આપણે બીજે ભટકી રહ્યા છીએ. પૂર્ણ આનંદ તો અહીંયા છે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આપે હમણાં કીધું કે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય તો ભૂ, ભુવ અને સ્વ 3 લોકનો પ્રલય થાય. તો ઈ એનું થોડુંક વિસ્તારથી સમજાવો ને. 3 લોકનો થાય તો બીજા લોકનો પ્રલય ના થાય? 14 લોક છે કુલ. ના થાય. આપણા ભાગવતજીની અંદર આવે કે ઋષિ મુનિઓ છે ઉપરના લોકમાં ચાલ્યા જાય છે. જ્યારે આ રીતના લય થાય ત્યારે ઋષિ મુનિઓ છે ઉપરના લોકમાં ચાલ્યા ગયા, અસુરો નીચેના લોકમાં ચાલ્યા ગયા. આવું વર્ણન ભાગવતજીમાં આવે છે. અહીં આપણે સમાપન કરશું.